ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवाश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, शिल प्रभुपाद की जय, गुरु महाराज की जय, अनंत अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीमद् भगवद गीता की जय। हरे कृष्ण सर्वे ने हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण। तो આજે આપણે અધ્યાય 2 અધ્યાય 1 આપણે પૂરો કરી દીધો અને અધ્યાય 2 ની ચર્ચાઓમાં આગળ વધવાના છીએ। તો અધ્યાય 2 છે એ શું છે? એનું નામ ગીતાનો સાર। બરાબર, તો સાર એના ઉપરથી જ આપણને એમ થાય ને એક સારાંશ છે, એક સમરી છે। બરાબર, તો આ અધ્યાય છે એમાં ભગવાન આખું ભગવદ ગીતામાં જે કઈ ચર્ચાઓ કરવાના છે એના વિશે ડિટેલમાં એને સમરાઇઝ ફોર્મમાં સાર રૂપમાં બધું જ આપણને આપી દે છે। એટલે અમુક હોય ભગવદ ગીતા તો એમાં સાંખ્ય યોગ એવું નામ પણ આ અધ્યાયનું આપેલું છે। અને આપણને બધાને ખબર હોય, આપણે જે રિસર્ચ કરતા હોય અથવા થીસીસ કે એવું કંઈક બનાવતા હોય ને તો એમાં સિનોપ્સિસ બનાવતા હોય પહેલા, કે હું આટલા વખત સુધી હું આ રિસર્ચ અથવા તો આ હું કરીશ ને તો એમાં આ રીતનું મારું પહેલેથી છેલ્લે સુધીનું રહેશે એમ। તો ભગવાન પણ છે અહીંયા ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં આપણને સિનોપ્સિસ રૂપે એક સારાંશ રૂપે આખી ભગવદ ગીતા એમાં આપી દે છે। તો સૌથી સેકન્ડ લાર્જેસ્ટ ચેપ્ટર હોય ને તો આ છે બીજું ચેપ્ટર છે એ સૌથી વધારે શ્લોક 18મા અધ્યાયમાં અને એનાથી ઓછા આમાં। બરાબર, એવી રીતના આવે છે। તો આપણે પહેલા અધ્યાયમાં શું ચર્ચાઓ કરી એક વખત જોઈ લઈએ। તો અર્જુનના યુદ્ધ ન કરવાના કારણો આપણે જોયા। બરાબર, કરુણા, આનંદ નથી, કુળ પરંપરાનો નાશ, પાપી પ્રક્રિયા અને અનિર્ણયતા। અને અર્જુનજીએ સૈન્યનું આખું નિરીક્ષણ કર્યું। બરાબર, પછી આપણે ધૃતરાષ્ટ્ર, દુર્યોધન અને અર્જુનજીની જે માનસિક સ્થિતિ છે, અર્જુનજી કહે છે કે મને કંપ થાય છે, રોમાંચ થાય છે, મારું ધનુષ્ય સરી પડે છે, એ બધું જોયું। પછી બધાના શંખના અલગ અલગ નામ અને દિવ્ય શંખની ધ્વનિ જોઈ। બરાબર, પછી આપણે આખો કુળ વંશ છે, કુરુ વંશ છે, એની વંશ પરંપરા શું છે, કોના પુત્ર કયા છે, કઈ રીતે કોનો જન્મ થયો, એ બધું આપણે જોયું। અને પછી હવે અર્જુનજી છે એ ના જે યુદ્ધ ન કરવાના 5 કારણો છે ને, તો એ 5 કારણોના જવાબ ભગવાન અહીંયા આપે છે બીજા અધ્યાયમાં। તો એ જવાબ શું છે એ આપણે અહીંયા જોવાના છે। એટલે એ જે યુદ્ધ ન કરવાના 5 કારણો હતા એ અર્જુનજીના જ હતા એવું નહોતું। આપણે પણ ભક્તિમાં આગળ નહીં વધવાના અથવા તો નથી કરવી ભક્તિ, બરાબર, એના 5 કારણો હતા। આપણે એની કમ્પેરિઝન પણ જોઈતી। અને આ અધ્યાય છે એમાં 72 શ્લોક છે। તો એનું શ્લોકોનું વિભાજન આ રીતના છે, 1 થી 10 શ્લોક છે એમાં અર્જુનની શંકા અને તેની શરણાગતિ। અર્જુનને વધારેમાં વધારે કન્ફ્યુઝન થાય છે અને પછી ભગવાનની શરણાગતિ સ્વીકારે છે। પછી 2.11 થી લઈને 2.30 સુધી જ્ઞાન આત્મા માટે કોઈ મૃત્યુ નથી, આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ અને આત્માનું કોઈ મૃત્યુ નથી થતું, એ આપણે એમાં જોવાના છીએ। પછી 11 થી 37 સુધીના શ્લોકમાં શું જોવાના છે? કર્મકાંડ, યુદ્ધ। કારણ કે યુદ્ધ થાય તો એમ કે યુદ્ધના કારણે લાભ શું મને મળે છે,
બરાબર, અને યુદ્ધ નહીં થાય તો નુકસાન જ માત્ર થવાનું છે. તો એ લાભ અને નુકસાન એના વિશે ચર્ચાઓ એમાં છે. પછી 38 થી લઈ અને 53 સુધી બુદ્ધિ યોગ, નિષ્કામ કર્મ, કોઈ પણ ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું જોઈએ એવું ભગવાન છે એ શીખવાડે છે. અને 54 થી લઈ અને 72 સુધી સ્થિત પ્રજ્ઞ ના શું લક્ષણો છે અને કૃષ્ણ ભાવનામાં સ્થિત આપણે થવું જોઈએ. ભગવાને કીધું કે યુદ્ધ કર, તો એ રીતના આપણે કરવું જોઈએ. એના વિશે ડિટેલમાં આપણે જોશું. તો આજના દિવસમાં આપણે એક એ અને બી બે સેશન એટલે 2.30 સુધીના શ્લોક કવર કરવાની ટ્રાય કરશું. તો પેલો એમાં વિભાગ છે એમાં 2.1 થી લઈ અને 2.10 સુધીના શ્લોકની ચર્ચાઓ છે. અને અર્જુન છે એ વધારેમાં વધારે કન્ફ્યુઝ થાય છે, વધારે પોતાની શંકાઓ વ્યક્ત કરે છે. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ છે એમને દિવ્ય જ્ઞાન આપવાની શરૂઆત કરે છે, ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. તો સૌથી પહેલા શ્લોક છે એ સંજયજી બોલે છે. તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુ પૂર્ણાકુલેક્ષણમ વિષીદંતમ ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. તો સંજયજી શું કે છે કે કરુણાથી વ્યાપ્ત, શોકયુક્ત અને આંસુ ભરેલા નેત્રવાળા અર્જુનને જોઈ અને મધુસૂદન કૃષ્ણ એ નીચે પ્રમાણેના વચનો બોલ્યા. તો અહીંયા મધુસૂદન યુઝ થાય છે, બરાબર. આપણે જોયું હતું ને ગયા લેક્ચર, ગયો આપણો ક્લાસ હતો ત્યારે કે મધુસૂદન એટલે શું, તો મધુ અને કેટવ નામના જે દૈત્યો હતા એ બ્રહ્માજી પાસેથી જ્ઞાન હણી ગયા હતા. અને એ જ્ઞાન છે એ પાછું લાવનાર, એમનો અર્દન કરનાર જે ભગવાન છે એ શું બોલે છે અર્જુનને જોઈને, તો નીચે પ્રમાણે એમને ઠપકો આપે છે અર્જુનને, બરાબર. એમ પ્રભુપાદજી અહીંયા સમજાવે છે કે કરુણાનો ઉપયોગ ક્યાં થવો જોઈએ એ આપણને ખબર નથી. આપણે ક્યાં યુઝ કરી છે કે કોઈક માણસ ડૂબી રહે છે, પાણીમાં ડૂબતો છે કોઈક માણસ, અને આપણે એના વસ્ત્ર માટે રડી છે કે અરે આને તો નવા વસ્ત્ર પહેરેલા છે, આ વસ્ત્ર ડૂબી જશે તો ખરાબ થઈ જશે, બરાબર. એવી આપણે કરુણા કરી છે. તો આપણે એ આપણા શરીર માટે કરુણા કરીએ છીએ. તો સેમ આપણે બધાય છે એ ભગવાન અહીંયા એ ઉદાહરણથી આપણને સમજાવે છે. તો એ જ રીતે આપણે અજ્ઞાનના સાગરમાં ડૂબી ગયા છીએ અને આપણને એમ થાય કે આપણે આ શરીર જ છીએ, પણ આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. તો ભગવાન અહીંયા કહે છે કે તને આટલી બધી કરુણા ક્યાંથી વ્યાપ્ત થઈ, બરાબર. કરુણાથી વ્યાપ્ત અર્જુન છે, તો એને ઉદ્દેશીને ભગવાન કહે છે. તો હવે આપણા હીરો, આપણા ભગવાન શ્રી કૃષ્ણની એન્ટ્રી થઈ ગઈ. અને ભગવાન ઉવાચ, શ્રી ભગવાન ઉવાચ, શું ભગવાન બોલે છે, તો હે અર્જુન, તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી, બરાબર. જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેશ માત્ર યોગ્ય નથી. તેનાથી ઉચ્ચ લોકની નહીં પરંતુ અપયશની પ્રાપ્તિ થશે. તો એ છે ભગવાન છે એ શું કે છે કે જો તું યુદ્ધ નહીં કરે તો આ બધા લોકો એમ નહીં કે અર્જુન તો ખૂબ જ દયાળુ હતો, એને તો આ બધા જીવો ઉપર કરુણા કરી અને યુદ્ધ ન કર્યું. એ લોકો તો એમ કહેશે કે સામા પક્ષે ભીષ્મ હતા, દ્રોણ હતા, કર્ણ હતા. તો એ બધા મહારથીઓને જોઈને અર્જુન તો ડરી ગયો. તો તને યશ નહીં મળે, તને તો અપયશ મળશે. એકચ્યુઅલી અર્જુન જેને જ્ઞાન સમજે છે એ જ્ઞાન છે જ નહીં, બરાબર. એ ઇગ્નોરન્સ છે, એ એનું તમો ગુણમાં પડેલો છે. એટલા માટે એવું વિચારે છે. ભગવાને એને યોગ માયામાં મૂકેલો છે, એટલા માટે એવું વિચારે છે. તો તો ભગવાન અહીંયા એમ કે છે કે તમારે તમારું નિયત કર્મ છે એમાંથી તમે છટકી જાઓ તો એ જ્ઞાન નથી, એ કલ્મશ જ છે, બરાબર. તો પ્રભુપાદ અહીંયા તાત્પર્ય ભાવાર્થ છે એમાં સમજાવે છે કે ભગવાન તો બધે જ છે, બરાબર. નાસ્તિક લોકોની ગીતા હોય ને તો એમાં પણ એમ જ શરૂઆત થાય, શ્રી ભગવાન ઉવાચ, બરાબર. અહીંયા એવું નહીં હોય કે મધુસૂદન ઉવાચ, માધવ ઉવાચ, કેશવ ઉવાચ. બધે જ જ્યારે પણ જે શ્લોક ભગવાન બોલે ને, કૃષ્ણ બોલે ને, ત્યારે એવું હશે કે શ્રી ભગવાન ઉવાચ, બરાબર. તો એ લોકો પણ ઇનડાયરેક્ટલી તો ભગવાનનું શરણ સ્વીકારે છે. અને બીજું અહીંયા એક આપણે છે એ ભગવાનની જે શું કહેવાય અનુભૂતિના 3 તબક્કાઓ છે એના વિશે ચર્ચા કરવાની છે. તો બ્રહ્મેથી, પરમાત્મેથી, ભગવતીથી શબ્દથી. તો ઉદાહરણ અહીંયા આપણે જોઈએ કે 3 જે ભગવાનના
ત્રણ એના રિયલાઇઝેશન ના સ્ટેજ છે. એક તો બ્રહ્મ, પછી પરમાત્મા અને ભગવાન. બરાબર. તો શું છે ઉદાહરણ એના? તો સૂર્યપ્રકાશ, એની સપાટી અને સૂર્યલોક. તો આપણા ઘરમાં સૂર્યપ્રકાશ આવતો હોય તો પણ આપણે શું કહીએ? આ સૂર્ય છે. સૂર્યના એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે આપણા ઘરમાં આવે છે ને. બરાબર. પછી સૂર્ય ગ્રહ જે છે એની સપાટી, તો એને પણ આપણે સૂર્ય જ સમજીએ. બરાબર. અને એ એક ગ્રહ છે તો એની અંદર રહેવા વાળા માણસો હશે, એનું એક વ્યવસ્થિત રીતે બધું સંચાલન ચાલે, એના અધિપત્ય સૂર્યનારાયણ દેવતા હશે. બરાબર. તો સેમ એ રીતના જે સૂર્યપ્રકાશ અહીંયા આપણે આવે છે તો એને આપણે બ્રહ્મ સાથે સરખાવી શકીએ. બરાબર. પછી જે સૂર્યની સપાટી છે એને આપણે પરમાત્મા સાથે સરખાવી શકીએ. અને એ સૂર્યલોકના જે સ્વામી છે, સૂર્યનારાયણ ભગવાન છે, તો એને આપણે ભગવાન સાથે સરખાવી શકીએ. તો આ ભગવાનના રિયલાઇઝેશનના 3 તબક્કા છે. તો ભગવાનની વ્યાખ્યા આપણે ગયા સેશનમાં જોઈ હતી. બરાબર. શું છે ભગવાનની વ્યાખ્યા? બોલો ચલો. હરે કૃષ્ણ. કોણ બોલશે? હેન્ડ રેઝ કરો. હરે કૃષ્ણ. ભગવાનની વ્યાખ્યા બોલો ચલો. જુહી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જેમને 6 ઐશ્વર્યથી પરિપૂર્ણ છે. ખ્યાતિ, જ્ઞાન, સુંદરતા, વૈરાગ્ય, સમૃદ્ધિ, અને છઠ્ઠું ભૂલી ગઈ છું. સંપત્તિ, શક્તિ, ઐશ્વર્ય એટલે સુંદરતા, પછી યશ, જ્ઞાન, વૈરાગ્ય, શક્તિ અને ખ્યાતિ, ઐશ્વર્ય. એ તો યશમાં આવી ગયું ને. ઐશ્વર્ય સૌથી પહેલું જ ઐશ્વર્ય, ધન સંપત્તિ. બરાબર. તો આ 3rd ઐશ્વર્ય થી પરિપૂર્ણ જે છે એને ભગવાન કહેવાય. તો બ્રહ્મ સંહિતામાં આપણે ગઈકાલે રેફરન્સ જોયો તો બ્રહ્માજી કે છે કે પરમ પૂર્ણ પુરુષોત્તમ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. બરાબર. પછી શિવજી કહે છે કે ભગવાન છે એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. બરાબર. આરાધના નામ સર્વેશામ વિષ્ણુ આરાધના પરમ. બરાબર. અને પછી બ્રહ્માજી ઈશ્વર પરમ કૃષ્ણ જે છે એમ કે સૌથી પરમ ઈશ્વર કોણ છે? તો ભગવાન શ્રી કૃષ્ણ. અને એતે ચાંસ આપણે ભાગવતમનો રેફરન્સ પણ જોયો તો એતે ચાંસ કલા કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બરાબર. તો અહીંયા ગમે તેની ભગવદ્ ગીતા લઈ લો તો શ્રી ભગવાન ઉવાચ. બરાબર. જે બ્રહ્મમાં માનતા હોય એમ કે બ્રહ્મમાં વિલીન થઈ ગયા. બરાબર. છતાં પણ એ બ્રહ્મવાળા કે પરમાત્મામાં માનતા હોય ગમે એમાં, પણ ભગવદ્ ગીતામાં તો એમ જ લખેલું હોય શ્રી ભગવાન ઉવાચ. બરાબર. તો હવે અર્જુનજી છે એ અર્જુનજી એકદમ કરુણામાં પડી ગયા છે, કન્ફ્યુઝનમાં પડી ગયા છે. અને ભગવાન એને એમ કે છે કે આવી દુર્બળ મળીનતા તારા હૃદયમાં ક્યાંથી આવી? આ લેશ માત્ર યોગ્ય નથી. હવે આગળ ભગવાન એને પૃથાપુત્ર કહીને સંબોધે છે. પૃથાપુત્ર એટલે એનો અર્થ શું છે? પૃથાજીના પુત્ર. કુંતી મહારાણીનું બીજું નામ પૃથા છે. બરાબર. તો કુંતી મહારાણી પૃથાનો પુત્ર છો તું. અને પૃથાપુત્ર એટલે એમને કેટલા હેરાન થયા હતા, કેટલા બધા દુઃખ એમને ભોગવવા પડ્યા હતા, છતાં પણ એ ક્યારેય હાર નથી માની. બરાબર. એવી માતાનો તું પુત્ર છો, તો આવી હીન નામર્દાઈને તાબે ન થઈશ. તને તે શોભતી નથી. બરાબર. હે શત્રુઓનું દમન કરનાર, હૃદયની આવી શુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઉભો થા. તો વાસ્તવમાં આપણે પણ કામ, ક્રોધ અને લોભ અને મોહ એની સામે લડી શકશું કે નહીં લડી શકું? આપણે કેટલી વખત એવું કન્ફ્યુઝન હોય. તો ભગવાન કહે છે કે આવી શુદ્ર દુર્બળતા તારા હૃદયમાં ક્યાંથી આવી ગઈ? ઉભો થા, આ દુર્બળતાનો ત્યાગ કર અને લડ એની સામે. ભગવાન કહે છે કે હું તમારી સાથે છું. તો હું તારી સાથે છું, તો તારે પછી ડરવાની શું જરૂર છે? અને તું તો પૃથા પુત્ર છો. બરાબર. એ ઇન્ડેક્સમાં ભગવાન પૃથાજી, ભગવાનના ભક્ત છે કુંતી મહારાણી, એને યાદ કરે છે કે ભગવાનને ભક્તોને યાદ કરવું ખૂબ જ ગમે છે. એટલે ભગવાન અર્જુનજીને એમને યાદ કરીને પણ કહે છે કે આવી કહેવાતી અહિંસા છે એનો તારે ત્યાગ કરવો જોઈએ અને ઉભો થઈ અને
યુદ્ધ કરવું જોઈએ. કે કેટલા બધા કરુણાના બહાના આપે છે ને, કે મારી સામે આ ઊભા છે, મારી સામે આ ઊભા છે, હું મારા ગુરુનો કેમ વધ કરી શકું, આ હું કેમ કરી શકું, તેમ હું કેમ કરી શકું. કે એ બધાનું ત્યાગ કર, અને તું તો શત્રુનો દમન કરનાર છે. શું કહે છે? પરંતપ. બરાબર. તો પરંતપ એટલે શું છે? શત્રુઓનો દમન કરનાર. કે તું તો શત્રુઓનો દમન કરનાર છે. તે આના પહેલા તો આ તો કાંઈ યુદ્ધ નથી. એવા બધા કેટલા યુદ્ધોમાં વિજય મેળવ્યો છે, અને આ સમયે કેમ આવી દુર્બળતા તારા હૃદયમાં આવી ગઈ છે? તું ઊભો થા અને યુદ્ધ કર. પછી શું કહે છે? અર્જુન ઉવાચ કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદનમ ઈશુભિ પ્રતિયોત્સ્યામિ પૂર્જાહા વરિસૂદનમ. તો અર્જુનજી કહે છે કે હે શત્રુવંતા, હે મધુસૂદન, હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણ જેવા પૂજનીય પુરુષ ઉપર બાણોથી વળતું આક્રમણ કેવી રીતે કરી શકીશ? બરાબર. તો આપણે જોયું તું ગઈ વખતે, આપણે જ્યારે અર્જુનજી છે એ બંને વચ્ચે રથમાં બિરાજમાન થાય છે, એક બાજુ ભીષ્મદેવને જોવે છે, એક બાજુ દ્રોણાચાર્યને જોવે છે, અને ત્યારે એ છે એ વધારે એમને કરુણા ઉત્પન્ન થાય છે. તો ભીષ્મ જે એ મટીરિયલિસ્ટિક રિલેશન છે એનું પ્રતીક છે, અને દ્રોણ છે એ મટીરિયલિસ્ટિક એટેચમેન્ટ છે એનું જ્ઞાન, નોલેજ છે એનું પ્રતિનિધિ રિપ્રેઝન્ટ કરે છે. તો આ એટેચમેન્ટ ને કેમ હું કાપી શકું? કે ભીષ્મ તો મારા દાદા છે, બરાબર, જે દ્રોણ છે એ મારા ગુરુ છે. બરાબર. તો પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે શિષ્ટાચાર છે કે ભીષ્મ અને દ્રોણ છે એ સન્માનનીય છે, એ પૂજનીય છે. તો એમની સાથે તો આપણે કેટલી વખત આમ ઊંચે અવાજે પણ ન બોલી શકીએ. બરાબર. આપણા દાદા હોય, આપણા ગુરુ હોય, તો આપણે એની સાથે કઈ રીતે વાક યુદ્ધ કરી શકીએ? આપણે એની સાથે બોલીને પણ ઊંચા સાથે ન બોલી શકીએ. કેટલી વખત એ ખોટે આમ કારણ નો હોય, આપણો વાંક નો હોય ને કઈ કહી દે, તો પણ આપણે ચૂપચાપ સાંભળી લેવું જોઈએ. બરાબર. તો અહીંયા તો કે છે કે તમે મને શસ્ત્રો વાળું યુદ્ધ કરવાનું કહો છો, હું કઈ રીતના એ યુદ્ધ કરી શકું? હું એમના ઉપર કઈ રીતે બાણ ચલાવી શકું? હું એવું ન કરી શકું. અર્જુન જે એમનો પક્ષ રાખે છે, તમે મને કહો ઊભો થાને યુદ્ધ કર, પણ હું આ તો પૂજનીય છે, વંદનીય છે, આ મારા દાદા છે, આ મારા ગુરુ છે, હું એમની સાથે કેમ યુદ્ધ કરી શકું? હું એ યુદ્ધ નહીં કરી શકું. પછી અર્જુનજી આગળ શું કે છે? ગુરુ ન હત્વા हि महानुभावान् श्रेयो भोक्तु भोक्ष्यम्पिह लोके हत्वार्थकामास्तु गुरूनिहेव भुञ्जीय भोगान् रुधिर प्रदिग्धान्. તો જેવો મારા ગુરુજનો છે એવા મહાપુરુષને હણીને જીવા કરતા ભીખ માગીને જીવવું વધુ સારું છે. જો અર્જુનજીને બિલકુલ કાંઈ એને જોતું નથી. આપણને કેટલી વાર એમ થાય એમને તો રાજ્ય ભોગવવાની લાલસા હતી નહીં, એ શું કે છે કે આવા બધા મહાપુરુષોને હણવા એના કરતા તો ભીખ માગીને જીવવું વધારે સારું છે. તેઓ શું કે છે, ભલે દુન્યવી લાભની ઈચ્છા રાખતા હોય તો પણ તેઓ ગુરુજનો છે. જો તેમનો વધ થશે તો અમારી ભોગવવા યોગ્ય દરેક વસ્તુ રક્ત રંજિત થઈ જશે. તો ગુરુનો એવા ગુરુ હોય, અહીંયા કે છે કે ગુરુજનો મારા છે, બરાબર, એને હું કઈ રીતના હણી શકું? પણ એ ગુરુજનો કેવા હોવા જોઈએ? તો સરસ પ્રભુપાદ આપણને સમજાવે છે કે ગુરુને પણ આપણે ત્યાં જ સુધી ફોલો કરવા જોઈએ કે જ્યાં સુધી એ આપણને કૃષ્ણના શરણે લઈ જાય, જે આપણને સાચો રસ્તો બતાડે. એવા ગુરુ હોય કે જે આપણને ધર્મથી અલગ રસ્તો બતાડતા હોય, અથવા તો કૃષ્ણથી આપણને અલગ લઈ જતા હોય, કૃષ્ણના શરણે નો લઈ જતા હોય, તો એવા ગુરુનો આપણે ત્યાગ કરવો જોઈએ. બરાબર. ભગવાન પ્રત્યે આપણને આપણું 100% ડેડિકેશન છે એ વધારવામાં એ ગુરુ આપણને હેલ્પફુલ થવા જોઈએ. અત્યારે જો કેટલાય બધા પાખંડી એવા ગુરુ આવી ગયા, હું ગુરુ છું, આમ કરીને હાથમાંથી પેલું શું કહેવાય લાલ કલરનું કંકુ કાઢે, આમ લીંબુ કાઢે, આપણી મનોકામના પૂરી કરે, આપણે જે જોતું હોય એ આપી જાય. આપણે 2-3 વખત એમની પાસે જઈને આપણે માગીએ ને કે હા હા તને મળી જશે, અને રિયલમાં મળી જાય. બરાબર. નોકરી અપાઈ દે, ધન અપાવી દે, દુઃખ આપણું દૂર કરે. બરાબર. તો
એવી આપણને શું કહેવાય, આપણી ભવિષ્યવાણી આપણને કરી દે, બરાબર, કે આ તમારું આમ થવાનું છે, તેમ થવાનું છે, રિયલમાં એમ થાય જ. તો આપણે બધા તો બધું જ આપણું, કે તમે જ મારા ભગવાન છો એમ કરીને ગુરુના શરણે જતા રહે, એ જે કહેવાતા પાખંડી ગુરુ છે એવા. તો ગુરુ આવા ન હોવા જોઈએ. ગુરુ કેવા હોવા જોઈએ? કે એ હંમેશા ત્યાગી હોવા જોઈએ અને આપણને કૃષ્ણ આપનારા હોવા જોઈએ, બરાબર. અત્યારે કેવું છે, આપણે ટીચર જે આપણે સ્કૂલમાં ભણાવતા હોય ને, તો આપણે એને ગુરુ માનતા હોય. આપણે ટીચર્સ ડે હોય તો ગુરુને પ્રણામ કરીએ, ને વ્યાસ પૂર્ણિમા હોય ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ. બધા આપણા જે ટીચર છે એના ફોટા મૂકીને ગુરુદેવના ચરણોમાં વંદન. પણ એ ગુરુ અને ટીચર બંને એક નથી, બંને અલગ અલગ છે. ગુરુ કોને કહેવાય? કે જે આપણે કૃષ્ણના શરણે લઈ જાય. અત્યારના ટીચરો કેવા છે, આપણને માત્ર ને માત્ર ભૌતિક જ્ઞાન આપે છે. આપણે એમ કઈ ભગવદ્ ગીતામાં તો આમ કીધું છે, ના ના એવું કઈ હોય નહીં, એ જ માનતા નથી. પાછા આપણે એને ગુરુદેવો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એવો શ્લોક મૂકી અને ભગવદ્ ગીતા આપણે ગુરુ પૂર્ણિમા હોય ત્યારે એમનો ફોટો મૂકી. નહીં, એ ગુરુ નથી, એ માત્ર ટીચર છે, બરાબર. ગુરુ છે એ કેવા હોવા જોઈએ? તો આગળ ગુરુના પણ લક્ષણો આપણને એમાં શીખવા મળશે, જાણવા મળશે. તો એક આપણને ભગવાન વામનદેવ જયારે આવે છે અને બલિ મહારાજ એમને 3 ડગલા જમીન આપે છે, તો મોટા મોટા વિશાળ એમનું રૂપ ધારણ વામનદેવ કરે છે. એક ડગલામાં એક પૃથ્વી, આખી પૃથ્વી, એક ડગલામાં આખું આકાશ. તો હવે બીજું ડગલું ક્યાં મૂકવું? તો વામનદેવ કે છે કે બલિ મહારાજ કે છે કે મારા માથા ઉપર મૂકો. તો એ પેલા જયારે વામનદેવ નાનકડા બાળકનું રૂપ લઈને આવે છે ને, ત્યારે બલિ મહારાજના ગુરુ શુક્રાચાર્ય કે છે, બલિ તું ચેતી જા, આ નાનું બાળક નથી, આ સ્વયં વિષ્ણુ છે અને તારી પાસેથી તારું બધું જ લઈ લે છે. ત્યારે બલિ મહારાજ શું કે છે? ભલે મારું બધું લઈ લેતા હોય, મારે આપવું છે. તો એ રીતે એ ગુરુનો ત્યાગ કરી દે છે. તો જે ગુરુ કૃષ્ણના શરણે નથી લઈ જતા, વિષ્ણુના શરણે નથી લઈ જતા, આપણે ભક્તિ નથી આપતા, તો એ ગુરુના શરણે આપણે ક્યારેય જવું જોઈએ નહીં. એ ગુરુનો આપણે ત્યાગ કરવો જોઈએ. તો અહીંયા અર્જુનજી છે એમ કે છે કે આ તો મારા ગુરુ છે, હું શું કરું? કે એમને હું મારીશ તો હું દરેક વસ્તુ રક્ત રંજિત, મને એ બિલકુલ આનંદ નહીં આવે. તો એનો પછી આગળ શું કે છે, અમે એ પણ જાણતા નથી કે અમારે માટે સારું શું છે. અર્જુનજી છે એનું જો સૌથી પહેલા 5મું કારણ હતું ને, અનિર્ણયતા, તો એ અહીંયા વ્યક્ત કરે છે કે ભગવાન, અમે તો એ જાણતા નથી કે અમારે માટે સારું શું છે. તેમને જીતવા કે તેમના દ્વારા જીતાઈ જવું, યુદ્ધ અમારે હારી જવું કે જીતી જવું, કે જો અમે ધૃતરાષ્ટ્રના પુત્રોનો વધ કરશું તો અમને જીવિત રહેવાની ઈચ્છા નહીં થાય, છતાં તેઓ હવે રણક્ષેત્રમાં અમારી સાથે ઉભા છે. કે અમને એવું નથી થતું કે અમે એને જીતી લઈએ, એમનો વધ કરી લઈએ, પણ હવે એ અમારી સામે ઉભા છે તો અમને કન્ફ્યુઝન થાય છે, અનિર્ણયતા છે, કે અમે હારી જઈએ કે અમે જીતી જઈએ, બરાબર. તો આગળ હજી અર્જુનજી છે એ કે છે, કાર્પાણ્ય દોષો પહત સ્વભાવ. તમને આવડતો હોય તો તમે સાથે મારી ગાઓ. પૃચ્છામિ તામ ધર્મ सम्मूढचेता નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યાનામ શંશાદિમામ પ્રપન્નમ. હરિ બોલ, હરે કૃષ્ણ. ખૂબ સરસ. તમને બધાને શ્લોક આવડે છે ને? મોસ્ટલી બધાને આવડતો હશે, કેમ કે બધા સરસ રીતના લેવલ 1 કમ્પ્લીટ કરી અને અહીંયા આવ્યા છે. તો હવે અહીંથી છે અર્જુનજી ટ્રેક ચેન્જ કરે છે. હવે એ પૂછે છે કે ભગવાન, મારું શ્રેય શેમાં છે, મને એ તમે કહો, બરાબર. તો તમે લોકો લેવલ 1 માં ભણી ગયા છો કે શ્રેય કોને કહેવાય અને પ્રેય કોને કહેવાય. એક વ્યક્તિ હેન્ડ રેસ કરો, ગમે જેને આન્સર ખબર હોય, અને આપણે એ જોઈએ શ્રેય શું છે અને પ્રેય શું છે. ધાર્મી માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પ્રેય એટલે ટૂંકા સમયના ફાયદો અને શ્રેય લાંબા સમયનો ફાયદો. હરી બોલ, ખૂબ સરસ, ધન્યવાદ માતાજી. તો હવે અર્જુનજી છે એ શરણાગતિની સ્વીકારે છે, ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. શું કે છે? કાર્પાણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા. કે મારી ચેતના છે એ મૂઢ થઈ ગઈ છે, હું ભૂલી ગયો છું, હું સ્વસ્થતા હું ખોઈ બેઠો છું. તો તમે કૃપા કરીને મને કહો કે મારું શ્રેય શેમાં છે, મારે શું કરવું જોઈએ. અને એક જ શબ્દમાં આપણે ભગવદ્ ગીતાનો સાર
જોવો હોય તો શું છે? ભગવત શરણાગતિ, બરાબર. અને આ શ્લોક છે એ ભગવત શરણાગતિનો શ્લોક છે, કે ભગવાનને શરણાગતિ થઈ અને આપણે એ બોલવો જોઈએ. જ્યારે આપણે ગમે કન્ફ્યુઝનમાં હોય ને, કાંઈક આપણને ખબર નથી, આપણને રસ્તો મળતો નથી, તો આપણે વારંવાર આ શ્લોક બોલીએ ને તો ભગવાન આપણા હૃદયમાંથી પ્રગટ થઈ અને આપણને રસ્તો બતાડે, બરાબર. તો આ શરણાગતિનો સૌથી ઇમ્પોર્ટન્ટ હોય ને તો એમાંનો એક આ શ્લોક છે, કાર્પાણ્ય દોષો. તો આપણે સ્વીકારવું પડશે, બરાબર. અહીંયા અર્જુન છે, અહીંયા પ્રભુપાદ છે આપણને વાત કરે છે કૃપણ, બરાબર. કૃપણતાના કારણે મારું મન છે એ સંકુચિતતાના કારણે હું ભૂલી ગયો છું. તો આપણામાં શું ખામી છે એ આપણે સ્વીકારવું પડે, અને જ્યારે આપણે આપણી ખામી સ્વીકારીએ ને ત્યારે જ આપણે કોઈકના શરણે જઈ શકીએ. બાકી આપણને એમ થાય કે મને તો બધું આવડે છે, મને બધી ખબર છે, તો આપણે કોઈનું શિષ્યપદ સ્વીકારી ન શકીએ, કોઈના શરણે આપણે ન જઈ શકીએ. તો અર્જુનજી છે કે છે કે હું કૃપણ છું, મારા મનમાં દુર્બળતા છે, મારું મન અત્યારે દુર્બળ થઈ રહ્યું છે અને હું તમારે શરણે આવી ગયો છું. મારા મનમાં અજ્ઞાનતા છે અને અજ્ઞાનનું જે અજ્ઞાન છે એમાંથી બહાર લાવનાર કોણ છે? ગુરુ. આપણે બોલીએ ને ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકય. તો અજ્ઞાન રૂપી અંધકારમાં ડૂબેલા આપણે છીએ અને ગુરુને કહી કે તમે જ્ઞાન રૂપી શલાકાનું અંજન કરો અને અમને આ જ્ઞાનમાંથી દૂર કરો. તો અર્જુનજી છે એ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે અને કે છે કે હવે તમે મને, મારા અત્યાર સુધી આપણે મિત્ર હતા, બરાબર, પણ હવે હું તમારો શિષ્ય બનું છું, તમારો શરણાગત થાવ છું અને કૃપા કરી અને તમે મને ઉપદેશ આપો. તો આ રીતના સ્પિરિચ્યુઅલ લાઈફ છે એની શરૂઆત થાય છે શરણાગતિથી. આપણે જ્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારીએ ત્યારે ભગવાન આપણા હૃદયમાં પ્રગટ થાય અને ભગવાન આપણને જ્ઞાન આપે. તો પ્રભુપાદ આપણને સમજાવે છે કે જ્યારે આપણે કન્ફ્યુઝ હોય ને ત્યારે આપણે આ શ્લોક બોલવો જોઈએ. તો આપણને એમ થાય કે આપણે તો ક્યારેય એવા કન્ફ્યુઝ ન હોય, બરાબર, કે આપણે તો અમુક લોકો હોય ને, હું તો ઓલવેઝ કોન્ફિડન્ટ જ હોય, મારે ક્યારેય એવું કન્ફ્યુઝન હોય જ નહીં, પણ અંદર ખાને કંઈક તો એને હોય. એટલે જ માટે આપણે સવારમાં મંગળા આરતીમાં ગાઈને સંસાર દાવા નલ લીઢ લોકા ત્રાણાય કારુણ્ય ઘના ઘના. તો આખા સંસારમાં દાવા નલ ફાટેલો છે. આપણે બધાને પૂછીને કેમ છો તો કે મજામાં, પણ કેટલા મજામાં હોય ને એ તો એમને જ ખબર હોય. પછી શાંતિથી ક્યારેક ટાઈમ મળે ને બેસીએ ને તો મારે તો આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકણું, પાછો કોઈ પૂછે કેમ છો તો મજામાં, પણ મજામાં નથી, સજામાં છીએ આપણે. પણ આપણે એને મજા ગણીએ છીએ. જ્યાં સુધી આપણે ભગવાનના શરણે નથી જવાના ને ત્યાં સુધી એ સજામાંથી આપણું મુક્તિ નથી થવાની. તો પ્રભુપાદજી છે અહીંયા બૃહદારણ્ય ઉપનિષદનો એક શ્લોક એના પરપટમાં આપે છે કે જે મનુષ્ય જીવનની સમસ્યાનો ઉકેલ લાવતો નથી, અર્થાત અને આત્મ સાક્ષાત્કારના વિજ્ઞાનને સમજ્યા વગર જ કૂતરા બિલાડાની જેમ આ જગત છે એનો ત્યાગ કરે છે, તે કૃપણ છે, બરાબર. તો બે શબ્દ છે, કૃપણ અને બ્રાહ્મણ, બરાબર. તો બ્રાહ્મણ કોણ છે? બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ, બરાબર, કે જગતની સઘળી આ જીવનની બધી જ સમસ્યાઓ છે એનો ઉકેલ કઈ રીતના લાવે? તો એ ઉકેલ લાવવા માટે આ શરીરનો ઉપયોગ કરે, કે મને આ શરીર એટલા માટે મળ્યું છે કે મારા કર્મો ખરાબ છે એનું હું બંધન કાપી શકું, બરાબર. સૌથી મોટી સમસ્યા શું છે? જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ, બરાબર. તો એ બધી જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ શરીરનો ઉપયોગ કરે તો એ માણસ બ્રાહ્મણ છે. અને એક્ઝેક્ટ બ્રાહ્મણનો ઓપોઝિટ છે ને તો એ કૃપણ છે, બરાબર. તો કૃપણ માણસ શું છે કે એ યુઝ નથી કરતો આ શરીરને. શરીરનો યુઝ સાચો ક્યારે કર્યો કહેવાય? કે જ્યારે આપણે આપણા શરીરનો સાચો રોલ શું છે, આપણો ઉદ્દેશ્ય શું છે આ જન્મ માટે, એ આપણે જાણી લઈએ, બરાબર. આપણી આત્માનું સ્વરૂપ શું છે, જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણ રે નિત્યદાસ, આપણે એ જાણી લઈશું અને ત્યારે આપણે જે એની આત્માની સાચી અવસ્થા છે એ પ્રાપ્ત કરી લઈશું. એ આપણા જીવનનો સાચો ઉદ્દેશ્ય છે. તો એ માણસ જે યુઝ કરે છે શરીરનો, આ જન્મ મળ્યો છે એનો, તો એ બ્રાહ્મણ કહેવાય અને બાકીના કૃપણ કહેવાય. તો અર્જુનજી છે અહીંયા ભગવાનનું શિષ્ય પદ સ્વીકારે છે અને અહીંથી ભગવાન છે એ જ્ઞાન દેવાની હવે શરૂઆત થાય છે. જો જ્યાં સુધી અર્જુનજી છે એ શિષ્ય પદ નથી સ્વીકારતા ને ત્યાં સુધી ભગવાન જ્ઞાન આપતા નથી. તો આપણે પણ જો જ્ઞાન મેળવવું હશે તો શિષ્ય પદ સ્વીકારવું પડશે. આપણે મને તો બધી ખબર છે, મેં તો 8-9 વખત ભગવદ્ ગીતા વાંચી લીધી, મેં તો આટલી વખત ક્લાસ કરી લીધા, મને બધું આવડી ગયું. નહીં, એવી રીતના નહીં આવડે. 50 ક્લાસ કરશું ને તોય નહીં પ્રગટ થાય અંદરથી જ્ઞાન. જ્ઞાન ત્યારે જ પ્રગટ થશે જ્યારે આપણે ભગવાનનું શિષ્ય પદ સ્વીકારશું. તો આગળ વધીએ. હવે અર્જુનજી શું કે છે? મારી ઇન્દ્રિયને સૂકવી નાખનાર, આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી.
સ્વર્ગ પર દેવોના સાર્વભૌમ અધિકારની જેમ સર્વથા સમૃદ્ધ પૃથ્વીનું નિષ્કલંક રાજ્ય પ્રાપ્ત કરીને પણ હું આ શોકને દૂર કરી શકીશ નહીં. તો દુઃખ કર્યું છે કે મારે આ મારા સગાવાલા સાથે યુદ્ધ કરવાનું છે, અનિશ્ચિતતા છે, કઈ ખબર નથી પડતી, હવે મારે શું કરવું. બરાબર, તો અહીંયા શું છે, નિષ્કલંક રાજ્ય પ્રાપ્ત કરીને પણ હું આ શોકને દૂર કરી શકીશ નહીં. તો નિષ્કલંક રાજ્ય મળી જાય, પાવર મળી જાય, રાજાશાહી શું કહેવાય, પોપ્યુલારિટી મળી જાય, પોસ્ટ આપણને મળી જાય, પોઝિશન આપણને મળી જાય, બધું જ મળી જાય, છતાં પણ શોક દૂર થાય છે, નથી થતો. બરાબર ને. આપણે કેટલાય બધા એક્ઝામ્પલ જોઈએ, માઇકલ જેક્સન, સુશાંત સિંહ રાજપૂત, પછી શું કહેવાય, ઓલા એમેઝોનના માલિક હતા એના ડિવોર્સ થાય છે. બરાબર, પછી હાલતા ને ચાલતા કેટલા બધા શું કહેવાય ફિલ્મ સ્ટારો હોય તો એ લોકો સુસાઇડ કરતા હોય છે. સારી એવી કંપનીના માલિક હોય તો એ લોકો ડિપ્રેશનમાં હોય, કેટલી વખત સાયકિયાટ્રિક મેડિસિન લેતા હોય, કેટલી વખત એ પોસ્ટ પણ કરતા હોય કે હું આ સમયે ડિપ્રેશનમાં હતી કે હતો અને પછી મેં આમ કર્યું, પછી હું ડિપ્રેશનમાંથી બહાર નીકળી. તો આટલી બધી તો ફેમ છે, એટલા બધા પૈસા છે, એટલા ફોલોઅર છે, એટલી નામના છે, બધું જ છે, છતાં પણ એ બધું છે કેમ? ક્યાં તો કે એ લોકો ભગવાનની શરણાગતિ નથી કરતા, ભગવાનને શરણે નથી જતા, એટલા માટે ભગવાને આપેલું જે જ્ઞાન છે એ નથી સમજતા, એટલા માટે ત્યાં સુધી એ શોક રહેવાનો છે, એ શોક છે એ પ્રાપ્ત દૂર થવાનો નથી. એટલે બસ જ્યારે આપણે આ વાત જાણી લઈએ કે આ બધું છે છતાં પણ મનની શાંતિ નથી, મનમાં તો હંમેશા શોક ઉદ્વિગ્નતા રહેવાની જ છે, તો એ દૂર કરવા માટે આપણે ભગવાનનું શરણું સ્વીકાર કરવું જ પડશે. તો પ્રભુપાદજી આપણને સમજાવે છે કે અર્જુને ઘણા પ્રયત્નો કર્યા, ઘણી દલીલો કરી, પણ એમને સોલ્યુશન મળ્યું નહીં અને છેલ્લે એમને શું કર્યું, શરણાગતિ ભગવાનની સ્વીકારી. કે એમને ખબર પડી ગઈ કે મારું આ ભૌતિક જ્ઞાન છે, આપણે કાલ જોયું હતું ને અર્થશાસ્ત્રનું જ્ઞાન છે કે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ, એ બધું ભૌતિક જ્ઞાન છે. ગમે એટલી ડિગ્રી મેળવી લો, સર્ટિફિકેટ મેળવી લો, વિદ્વાન થઈ જાવ, ઉચ્ચ પદ પ્રાપ્ત કરી લો, લાયકાત મેળવી લો, બરાબર, પણ જીવનનો એ ઉકેલ મેળવવાનો નથી. એ જ્યાં સુધી ભગવાનનું શરણાગતિ નહીં સ્વીકારી ત્યાં સુધી એ કોઈ પણ વસ્તુ છે એ નિરર્થક છે. બરાબર, માત્ર ઉકેલ શું છે કે સાચા પ્રમાણભૂત ગુરુના શરણે જવું જોઈએ. તો ગુરુ છે એ ચૈતન્ય મહાપ્રભુ ચૈતન્ય ચરિતામૃતમાં ગુરુ વિશે શું કહે છે, કીબા વિપ્ર કીબા ન્યાસી શુદ્ર કે નય, જય કૃષ્ણ તત્વ વેતા સેય ગુરુ હોય. બરાબર, કે કોઈ મનુષ્ય ભલે પછી એ વિપ્ર હોય, શુદ્ર હોય, કોઈ પણ જાતિમાં જન્મેલો હોય, પણ જ્યાં સુધી એ કૃષ્ણ તત્વને નહીં જાણી લે ત્યાં સુધી એ સંપૂર્ણ અને અધિકૃત આધ્યાત્મિક ગુરુ નહીં બની શકે. તો અધિકૃત આધ્યાત્મિક ગુરુ કેવા હોવા જોઈએ કે એ કૃષ્ણને તત્વતઃ જાણતા હોવા જોઈએ. બરાબર, પછી આગળ શું કે છે, સટકર્મ નિપુર્ણો વિપ્રો મંત્ર તંત્ર વિશારદ, અવૈષ્ણવો ગુરુ ન સ્યાદ વૈષ્ણવ સ્વપચો ગુરુ. પદ્મ પુરાણનો શ્લોક અહીંયા પ્રભુપાદજી કોટ કરે છે કે સંપૂર્ણ વૈદિક જ્ઞાનમાં પારંગત થયેલો વિદ્વાન બ્રાહ્મણ હોય પણ એ જ્યાં સુધી વૈષ્ણવ નથી, જ્યાં સુધી કૃષ્ણને શરણે નથી જતો ત્યાં સુધી એ ગુરુ બની શકતો નથી. અને કોઈક સ્વપચો, કોઈક ચંડાળ માણસ પણ જ્યારે વિષ્ણુના શરણે જાય છે, જ્યારે વૈષ્ણવ બને છે ત્યારે એ ગુરુ બની શકે છે. તો અહીંયા આધ્યાત્મિક ગુરુ કેવા હોવા જોઈએ, એના લક્ષણો કેવા હોવા જોઈએ, એ આપણને અહીંયા પ્રભુપાદજી કોટેશનમાં અલગ અલગ સમજાવે છે. પછી અહીંયા એક વર્ડ આવે છે ધનંજય. બરાબર, તો ગુરુ છે એ ધનંજય અર્જુન માટે વપરાય છે, પણ આપણે અહીં ગુરુની વાત કરીએ કે ગુરુ એવા હોવા જોઈએ કે ધન સંચય ન કરે, આર્થિક સદ્ધરતા, એને ફોલોવર્સ ન જોતા હોય. બરાબર, કે ને કે ન ધનમ ન જનમ ન સુંદરીમ, કઈ પણ એને કામના ન હોવી જોઈએ. તો એવા ગુરુ છે એના શરણે આપણે જઈએ તો ત્યારે આપણે છે એ આ દુઃખ છે, આ શોક છે એમાંથી આપણે દૂર થઈ શકીએ. ગમે એટલી આપણે કરી લઈએ પણ જ્યાં સુધી એ આધ્યાત્મિક ગુરુ આપણને ન મળે ત્યાં સુધી આપણે ભગવાનને શરણે જઈ શકીએ નહીં. તો આગળ હવે સંજયજી કહે છે, એવમ મુક્ત્વા ઋષિકેશમ ગુડાકેશ પરંતપ નો યત્સ ઇતિ ગોવિંદમ ઉક્ત્વા તૃષ્ણી બભૂવઃ. તો આ પ્રમાણે કહ્યા પછી શત્રુનું દમન કરનાર અર્જુને કૃષ્ણને કહ્યું, હે ગોવિંદ, હું લડીશ નહીં, અને મૌન થઈ ગયા.
તો આ સાંભળીને ધૃતરાષ્ટ્ર ખૂબ જ આનંદમાં આવી ગયા, વાહ, મારે તો આ જ જોતું હતું કે અર્જુન યુદ્ધ ન કરે. અને આમને તો કહી દીધું કે અર્જુને કહી દીધું કે હે ગોવિંદ, હવે હું યુદ્ધ કરીશ નહીં, અને એકદમ ચૂપ થઈ ગયા. તો અર્જુન યુદ્ધ નથી કરવાનો એ છે એ કે, પણ ભેગા ભેગા શું કે છે, પરંતપ. અને સંજયજી પણ ભગવાનના ભક્ત હતા ને, એટલે એ પરંતપ યુદ્ધ વાપરે છે, શબ્દ વાપરે છે, કે એ એમ દર્શાવે છે કે અર્જુનજી છે એ પરંતપ છે, શત્રુઓનું દમન કરનાર છે, એ આવી રીતના હારી નહીં જાય, એ આવી રીતના લડવાનું મૂકી નહીં દે. એટલે એ શબ્દ સાંભળી અને પાછા ધૃતરાષ્ટ્ર છે એ નિરાશામાં ગરકાવ થઈ જાય છે. અને આગળ પછી સંજયજી શું કહે છે કે હે ભરતવર્ષી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કહ્યા. પછી છે એ અર્જુનજીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. આપણે જોયું હતું ને, પરસેવો વળી જાય, કંપ થઈ જાય, એમનો ધનુષ્ય એમના હાથમાં રહેતું નથી, એકદમ બેસી જાય છે. તો બંને એ જગ્યાએ છે એ ભગવાન છે એ સ્મિતપૂર્વક વચન કહે છે. તો સ્મિત એટલે એવું કટાક્ષ પૂર્વક સ્મિત નથી કરતા કે અર્જુનજીને ઉતારી પાડવાના ઈરાદાથી, કે હા 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 અર્જુન, તને એટલી ખબર નથી પડતી, તું તો સાવ ડફોળ છો, તું તો આવો છો, એવી રીતે નથી કહેતા. પણ જયારે જ્ઞાન આપવાનું હોય ત્યારે આપણે એમ કહીએ ને, હવે તને એમ થયું કે આ તારે જ્ઞાનની જરૂર છે, તો હું તને એ જ્ઞાન આપું છું. તો એવી રીતના જયારે એક માતા છે એક બાળકને શીખવાડતી હોય તો કેવા એના વચનો હોય, એમ સ્માઇલ કરીને આમ શીખવાડતી હોય ને. કેટલી વખત બાળક કઈક એવું કાલી ઘેલી વાત બોલે તો હસતા હોય, તો એવી રીતના ભગવાન છે એ પ્રેમપૂર્વક સ્મિત કરે છે અને અર્જુનજીને વચન અર્જુનજીને સમજાવે છે. તો પ્રભુપાદ અહીંયા આપણને સમજાવે છે કે અત્યાર સુધી બે મિત્રો વચ્ચે ચર્ચા થઈ રહી હતી, પણ હવે અર્જુનજી છે એ સ્વેચ્છાપૂર્વક શરણાગતિ સ્વીકારે છે. અને પછી બધાના શ્રેષ્ઠ પદ ઉપર ભગવાન શ્રી કૃષ્ણને ગુરુના પદ ઉપર બિરાજમાન કરે છે. અને ભગવાન હવે પછીના શ્લોક છે ત્યાંથી ગુરુના પદ ઉપર આવે છે. હિરલ માતાજી, ઓકે, હેનરીસ, ચલો થઈ ગયું. તો હવે આગળ વધીએ. ભગવાન સ્માઇલ કરીને શું શીખવાડે છે, તો હવે આ બીજા સેશન છે જે આપણા આ અધ્યાયનો, એમાં 2.11 થી લઈ અને 2.30 સુધીના શ્લોક છે એની ચર્ચા કરવાની છે. તો એમાં અર્જુનના યુદ્ધ ન કરવાના જે કારણો છે ને, કરુણા, એનો જવાબ ભગવાન અહીંયા આપણને આપે છે કે આપણે આ શરીર નથી, આપણે આ આત્મા છીએ. તો સૌથી પહેલા શ્રી ભગવાન ઉવાચ અશોચ્યા અન્વશોચસ્વમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાસતે ગતાશુન અગતાશુંશ્ચ નાનુ શોચંતી પંડિતા. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા કે તું વિદ્રતા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. જેવો વિદ્વાન હોય છે, જેવો જીવિત કે મૃત માટે શોક કરતા નથી. તો કરુણા અર્જુનજીને ઉત્પન્ન થાય છે. પહેલું જ એમનું યુદ્ધ ન કરવાનું કારણ કરુણા છે ને, તો એ કરુણાનો જવાબ ભગવાન અહીંયા આપે છે. શું કહે છે કે આધ્યાત્મિક જીવનનું પહેલું પગલું અહીંથી ચાલુ થાય છે કે આપણે આત્મા નથી, આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. ભગવાન અહીંયા મીઠો ઠપકો આપે છે કે તું તો વિદ્વતા ભરી વાતો કરે છે, પણ વિદ્વાન માણસ છે એ તો આવું નથી કરતા, જીવિત કે મૃત માટે શોક નથી કરતા. કેમ કે ભગવાન હવે ગુરુપદ સ્વીકાર્યું ને, તો ગુરુ છે એ તો શિષ્યને ઠપકો પણ આપી શકે, બરાબર. તો ભગવાન એમ કે છે કે વિદ્વતા કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, તો જ્ઞાન એટલે એ જ કે જળ અને ચેતન છે એ બંનેના નિયંતાને જાણવા, બરાબર. અને અર્જુનજી છે એ દેહાત્મ ભાવના કારણે કહે છે કે અર્થશાસ્ત્રમાં આમ કીધું છે, ધર્મશાસ્ત્રમાં આમ કીધું છે, મારે તો હું તો કન્ફ્યુઝ થયેલો છું, હું તો ગૂંચવાયેલો છું, મારે શું કરવું જોઈએ. પણ ભગવાન એમ કહે છે કે અશોચાન્વશોચસ્વ પ્રજ્ઞાવાદાશ્ચ ભાસતે, કે જે વિદ્વાન માણસ છે એ જીવિત અને મૃત માટે શોક કરતા નથી. તો તું આટલી બધી તો વિદ્વતા ભરી વાત કરે છે, છતાં તું કેમ એમ કરે છે? તને તો ખબર છે કે સૌથી શ્રેષ્ઠ તો ભક્તિ શાસ્ત્ર છે, અને ભક્તિ શાસ્ત્રમાં શું હોય કે જે ભગવાન કે એ જ માનવાનું, બરાબર ને. જે ધર્મસ્તુ ભગવાન જે કીધું છે એ વચનને જ આપણે ધર્મ ગણી લેવાનો,
બરાબર. તો એ તારે ભક્તિ શાસ્ત્ર સર્વશ્રેષ્ઠ છે એ તારે માનવું જોઈએ, જાણવું જોઈએ, તો જ તું વિદ્વાન કહેવાય. હવે આગળ ભગવાન શું કે છે? નત્વેવાહમ જાતુનાસમ નત્વમ નેમે જનાધિપા ન ચેવ ન ભવિષ્યામિ મ સર્વે વયમતઃ પરમ. તો એવું ક્યારેય નહોતું. અર્જુનજી એમ કે ને કે ભીષ્મ, દ્રોણ એ બધાને હું હળી દઈશ તો મારું શું થશે, કે એ લોકો વગર તો મને કઈ આનંદ નહીં આવે. તો ભગવાન કે છે કે એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન હતો, તું ન હતો, અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય. અને એવું પણ નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. તો કે છે કે પહેલા પણ ભીષ્મ, દ્રોણ, કર્ણ બધા હતા જ તે, અને હજી પણ એ રહેવાના જ છે. બરાબર. તો પ્રભુપાદજી છે એ સરસ એના ભાવાર્થમાં સમજાવે છે કે અમુક જે નિરાકારવાદીઓ હોય ને એ એમ કે બ્રહ્મમાં વિલીન થઈ જવાનું. પણ ભગવાન કે પેલાય તમે હતા ને હજી તમે રહેવાના છો, તો વિલીન થવાનો સવાલ ક્યાં આવવાનો છે? વિલીન થઈને જાશો ક્યાં? પહેલા તો છો જ, અને હજી પણ રહેવાના છો ભવિષ્યમાં, અને અત્યારે પણ છો. બરાબર. પાસ્ટમાં છે, પ્રેઝન્ટમાં છે, અને ફ્યુચરમાં પણ થવાનું છે. તો વી આર ઇટર્નલ. બરાબર. આપણે બધા દિવ્ય, આપણો કઈ આદિ અનાદિ છે જ નહીં. કોઈને ખબર છે કે આત્મા ક્યારથી અસ્તિત્વમાં છે? નહીં. આત્મા ક્યારથી અસ્તિત્વમાં છે કોઈને ખબર જ નથી, કેમ કે આત્મા છે એ દિવ્ય છે. આત્માનું આદિ અનાદિ કઈ છે જ નહીં. તો માયાવાદી એવું કહેતા હોય કે પેલા નિરાકાર હતા અને હવે સાકાર થઈ ગયા. તો યોગીઓ થઈને પણ કેટલી વાર એમ કે આ જે છે ભલાણા ઢીકણા બાપુ, તો એ બ્રહ્મમાં વિલીન થઈ ગયા, નિરાકારમાં વિલીન થઈ ગયા. પણ આવા લોકો છે એને ભગવદ્ ગીતા અવશ્ય વાંચવી જોઈએ અને સમજવી જોઈએ કે આમાં ભગવાન કે છે કે પેલાય હતા, અત્યારે છો, અને હજી પણ રહેવાના છો. વિલીન ક્યારેય થવાના છો જ નહીં. બરાબર. તો ઘણા માયાવાદીઓ એવી દલીલ કરતા હોય છે કે અહીંયા પરંગત કે વારસાની વાત છે, કે આ વારસો તમારો રહેવાનો છે, અત્યારે વારસો છે, પહેલા હતો અને હજી પણ રહેવાનો છે. તો પારંગત વારસાની વાત. તો આગળનો શ્લોક છે એમાં ભગવાન દેહાત્મ ભાવની નિંદા કરે છે. ભગવાન આપણને આગળના શ્લોકમાં એ વારસા વિશે પણ સમજાવશે. તો ગીતામાં ઘણી જગ્યાએ એવું જણાવ્યું છે કે દિવ્ય વ્યક્તિગત અસ્તિત્વ માત્ર ભગવત ભક્તોને જ સમજાય છે. કૃષ્ણ એનો પણ વિરોધ કરે છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાનો કોઈ જ રસ્તો નથી. જ્ઞાન પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો છે કે જે ભગવાનની શરણાગતિ સ્વીકારવી. ભગવાન કે ને ભક્તો અસી મેં સખા ચેતી, તું મારો ભક્ત બન અથવા તો તું મારો મિત્ર બન, તો જ તું આ જ્ઞાન છે એને શીખી શકીશ, નહીતર તું શીખી શકીશ નહીં. બીજો કોઈ રસ્તો નથી. એટલે અભક્તો છે એ કેવા હોય કે મધમાખી હોય, એક બંધ બોટલમાં મધ ભર્યું હોય અને બહારથી એને ડંખ દીધા રાખે તો એને ક્યારેય એ મધનો સ્વાદ આવે નહીં. બરાબર. પણ માયાવાદી કેવા હોય, ભક્તો કેવા હોય કે એને ખબર છે કે આ ઢાંકણું આપણે ખોલવાનું છે, બોટલ આવી રીતના મૂંધી કરવાની છે, અને એમાંથી જે મધ નીકળે એ આપણે ખાવાનું છે. તો એ રીતના ભક્તો છે એ એનો રસ્તો કરી લેતા હોય છે અને એ ભગવાનના શરણે હંમેશા જતા હોય છે. હવે ભગવાન આગળ કે છે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરજ તત્ર ન મુહ્યતિ. તો જેવી રીતે દેહધારી આત્મા આ શરીરમાં બાળપણથી યુવાનીમાં અને પછી વૃદ્ધાવસ્થા સુધી સતત પસાર થાય છે, તે જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં જાય છે અને ધીર પુરુષ આવા પરિવર્તનથી ભ્રમિત થતો નથી. તો શરીર બદલાતું રહે છે. જો પેલા આપણે નાનકડું બાળક હતા, પછી એમાંથી મોટા થયા, એમાંથી મોટા થયા. બરાબર. એક સમયે શું કહેવાય, એક નાનકડું બાળક હતું અને અત્યારે આપણો દેહ જોઈએ તો કેટલું બધું એમાં પરિવર્તન થઈ ગયું. છતાં પણ આપણને કોઈ કે નાનકડો આપણો ફોટો બતાવે તો આપણે શું કહીએ? આ તો હું જ છું. બરાબર ને. આપણે તરત એમ કહીએ આ હું છું. બરાબર. તો બોડી આપણી ચેન્જ થાય છે. બરાબર. પણ આપણે છે એ જ રહીશું. ઘરડા આપણે થઈ જઈએ 70 વર્ષના, તો પણ આપણે એમ જ કહીએ ને કે આ હું જ છું. બરાબર. તો એ શરીર છે આપણું ચેન્જ થતું રહે છે. આપણું શરીર છે એ યુવાની, બાળપણ, જરા બધું છે એ થતું રહે છે. અને અમુક સમય થાય એટલે મૃત્યુ થઈ જાય. અને મૃત્યુ થાય પછી શું થાય? તો કે આપણે નવું શરીર ધારણ કરીએ. એક વસ્ત્ર આપણે પહેર્યા હોય અને એ વસ્ત્ર જૂના થાય, ફાટી જાય, તો આપણે બીજા વસ્ત્ર ધારણ કરીને, તો એ જ રીતના મૃત્યુ આપણું શું છે? તો માત્ર ઇન્ટરચેન્જિંગ ઓફ અવર
બોડી, બરાબર ને? આપણું બોડી છે એ ચેન્જ થવાનું છે, બાકી આપણી આત્મા છે, સોલ છે એ જ રહેવાની છે. તો કોક વ્યક્તિ પહેલા હતો અને હવે નથી, હવે મૃત્યુ થઈ ગયું છે, તો શું જતું રહ્યું છે? તો બોડી આપણે તો ત્યાં જ પડેલી છે ને, મૃત માણસની બોડી, બરાબર? તો આપણે એને માણસ નહીં કહીએ, પછી શું કહીએ? એ તો બોડી થઈ ગયું. કોઈક મૃત્યુ પામે ને આપણે ત્યાં જઈએ તો બોડીને લઈ ગયા કે નહીં, બરાબર? આપણે એમ કહીએ ને, પછી એનું નામ ન લઈ કે આ ભાઈ કે આ બેન, બરાબર? તો એ જ માણસ છે જે જીવંત હતો, અને એ જ શરીર પડેલું છે કે જે મૃત થઈ ગયું. તો એમાંથી શું જતું રહ્યું? એમાંથી આત્મા જતી રહી, બરાબર? બાકી આ બોડી છે, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કેટલા બધા મિનરલ્સ, કેટલા બધા કેમિકલ નું બનેલું છે. તો એ કેમિકલ જીવંત કે મૃત નથી. આપણને એમ થાય જીવંત કેલ્શિયમ ને મૃત કેલ્શિયમ, નહીં, એવું તો હોતું જ નથી ને. કેલ્શિયમ તો ઓબ્વિયસલી કેવું હોય? મૃત હોય, બરાબર ને? તો એ તો અને એ બધું જ આપણા બોડીમાં છે, છતાં પણ એક વસ્તુ આપણા બોડીમાંથી જતી રહે તો આપણે શું કહીએ? આ માણસ મૃત્યુ પામ્યો છે, આનું મૃત્યુ થઈ ગયું છે. તો બોડી જ છે એ આત્મા છે, કેવી છે? દિવ્ય. એક શરીરમાંથી આત્મા બીજા શરીરમાં જાય છે, બરાબર? આપણે વાત કરીએ એવી રીતના કે એક વસ્ત્ર જૂના થાય ને આપણે બીજા, તો આપણે વસ્ત્રનો શોખ કરીએ કે મારા વસ્ત્ર જૂના થઈ ગયા, આમ તેમ, બરાબર? એ તો આપણે બીજા એકદમ ખુશીથી બીજા વસ્ત્ર લઈ આવીએ. તો એવી જ રીતના એ બોડીનું મૃત્યુ થાય તો એના માટે શું શોક કરવાનો? ડેથ જેવી કઈ વસ્તુ હોતી જ નથી કે બોડી છે એ જતું રહે, પછી પાછું બીજું શરીર આપણને મળે, મળી એ જીર્ણ થઈ જાય તો આપણને ત્રીજું શરીર મળે. તો સેમ ભગવાન એમ કે છે કે ભીષ્મ, દ્રોણ બધા ઘરડા થઈ ગયા છે, તો એવું તો નથી કે એ ચિરંજીવી છે. ભીષ્મદેવને ઈચ્છા મૃત્યુનું વરદાન મળેલું હતું, બરાબર છે, પણ ચિરંજીવી તો હતા ને, ક્યારેય મૃત્યુ જ નથી થવાનું. ક્યારેક ને ક્યારેક તો મૃત્યુ થવાનું જ છે. તો ભગવાન કે એ હું એમની સામે છું, મારું સ્મરણ કરતા કરતા, મારી સાથે યુદ્ધ લડતા લડતા એમનું મૃત્યુ થશે, તો એમની કેટલી સરસ ગતિ થશે. એમાં કોઈ બીજી વિચારવા જેવું વસ્તુ નથી કે એમને સરસ મજાનો નવો જન્મ મળશે, નવું શરીર મળશે, અથવા તો એ ભગવાનના ધામમાં જશે. તો પ્રભુપાદજી સમજાવે છે કે બીજા જન્મમાં કર્મ પ્રમાણે એના બીજું એમને દેહ પ્રાપ્ત થશે, ભૌતિક મળશે અથવા તો આધ્યાત્મિક, જે પ્રમાણે એમના કર્મ હશે, જે પ્રમાણે એમની મૃત્યુ સમયની ઈચ્છા હશે, તો એ પ્રમાણે એમને બીજું શરીર મળવાનું છે. તો ઉલટું તમારે એના માટે શોક કરવો ન જોઈએ, તમારે તો એના માટે પ્રસન્ન થવું જોઈએ કે એ લોકો છે એ ભગવાન ની સામે યુદ્ધ કરતા કરતા મૃત્યુ પામશે, તો એ જે કર્મના બંધનોમાં બંધાયેલા છે એમના છૂટી જશે અને એમને સરસ મજાનું બીજું શરીર મળશે. તો ભીષ્મ છે એ ઉચ્ચ કોટીના ભક્ત હતા, દ્રોણ છે એ ઉચ્ચ કોટીના ભક્ત હતા, બરાબર? અને એમને કેટલા સરસ બીજા કર્મો કરેલા હતા, તો એમની સારી એવી ગતિ થવાની જ છે. તો એમાં કોઈ બે વિચારવા જેવું જ નથી, બે મત નથી. એટલા માટે ભગવાન છે એમને આધ્યાત્મિક જ્ઞાન અર્જુનજીને આપે છે. હવે આગળ ભગવાન શું કહે છે? માત્રા સ્પર્શાસુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયીનો નિત્ય શાંતિ તિશ્વસ્વ ભારત. તો સુખ અને દુઃખ ભગવાન અહીંયા સમજાવે છે કે શું કે છે કે હે કુંતી પુત્ર, પાછા કુંતી મહારાણીને યાદ કરે છે કે સુખ અને દુઃખનું ક્ષણિક આવવું અને કાલાંતરે તેમનું અદ્રશ્ય થવું શિયાળા અને ઉનાળાની ઋતુઓ આવવા અને જવા સમાન છે. તો ભગવાન છે એ કે છે કે સહન કરતા તમારે શીખવું જોઈએ. લાઈક કે શિયાળો, ઉનાળો, બરાબર? તો લેડીઝ હોય, આપણે માતાજીઓ, તો ગમે એવી ગરમી હોય, આપણે રસોઈ બનાવતા હોય, બરાબર? ક્યારે આપણે એમ કહીએ કે આટલો ઉનાળો છે, મને આમાં બહુ ગરમી થાય છે, હું નહીં રસોઈ બનાવું? નહીં, આપણે તો રસોઈ બનાવતા જ હોય છીએ, ક્યારેય એવું નથી વિચારતા એટલી ઠંડી, હમણાં શિયાળો આવશે, એટલા વહેલા ઉઠી અને સ્નાન કરીને મંગળા આરતીમાં જવાનું, ક્યારેય આપણે એવું નથી કહેતા કે આટલી ઠંડીમાં હું મંગળા આરતીમાં નહીં જવું, બરાબર? તો અત્યારે ભગવાન કહે છે કે શીતોષ્ણ સુખ દુઃખતા, સુખ અને દુઃખ છે એ ક્ષણિક આવે છે અને એ સમય પણ જતો રહે છે. જેમ ઋતુ બદલાય, શિયાળા પછી ઉનાળો આવે, ઉનાળા પછી ચોમાસું આવે, તો એવી રીતના બધો જ સમય છે એ કાલાંતરે થતું આવે છે. અને કુંતી મહારાણીને શું કામ યાદ કરે છે? કુંતી મહારાણી એના જીવનમાં કેટલા બધા સુખ અને દુઃખ જોયા, બરાબર? છતાં પણ એ સુખ અને દુઃખ માંથી ક્યારેય વિચલિત નથી થતા, ક્યારેય એવું નથી વિચારતા કે મારે આમ કરવું જોઈએ કે તેમ કરવું જોઈએ, કે મારે હવે આ બધું છોડી દેવું છે. તો તું તો એ કુંતીનો પુત્ર છો, તો તારે એવું બિલકુલ વિચારવું જોઈએ નહીં.
તો પ્રભુપાદ કહે છે કે વૈદિક શાસ્ત્ર આપણને માઘ માસ હોય જયારે આ શું કહેવાય માગસર માસ હોય ને ત્યારે દિલ્હી જે છે એ બધા એરિયા વાળા વૃંદાવન એરિયામાં રહેતા હોય ને એ લોકો સવારમાં એટલા ઠંડા પાણીથી સ્નાન કરતા હોય અને સ્નાન કરી અને પછી લેડીઝ બધી રસોઈ બનાવતી હોય બધું કરતી હોય તો ત્યારે એ એમ નથી કેતા આટલું મને ઠંડી લાગે છે કે મારે ગરમી છે તો મારે રસોઈ નથી બનાવવી, બરાબર. અને પ્રભુપાદજી અહીંયા એને કે છે કે અહીંયા બે શબ્દ વપરાય છે, કુંતેય, બરાબર. તો એ કુંતીજી માતૃપક્ષને યાદ કરે છે અને ભારત કહીને એ પિતૃપક્ષને યાદ કરે છે કે કુંતી મહારાણીએ કેટલું બધું દુઃખ સહન કર્યું હતું અને માતૃપક્ષ ભારત એ પિતૃપક્ષ તારો કેટલું એમ દિવ્ય છે, એની કેટલી ધરોહર છે અને છતાં તું એવું કે છો કે મારે આમ નથી કરવું, મારે તેમ નથી કરવું. તો ભગવાન છે એમને મોટિવેટ કરે છે કે તું કયા કુળમાંથી આવ્યો છો, તો તારો વંશ વારસો તો જો, તું કઈ ધરોહર માંથી, તું શેને ફોલો કરે છે, શેને બિલોંગ્સ કરે છો, એ તો તારે જોવું જોઈએ. તો આગળ ભગવાન વળી કહે છે કે હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે. તો સફળતા કોને મળે છે? તો જે માણસ સુખ અને દુઃખમાં વિચલિત થતો નથી. જ્યારે સુખ આવે તો યસ આઈ કેન ડુ ઇટ, મને તો મળી ગયું, આમ તેમ એકદમ ઉછળી જાય, ખુશ થઈ જાય. અને દુઃખ મળે તો હવે તો મારાથી સહન નહીં થાય, કયો પંખાનો હુક મજબૂત છે, દોરી લાવો, ચલો સુસાઇડ કરવા માટે ગોતે, અથવા તો કઈ દવાથી જલ્દી મૃત્યુ થાય એવું સર્ચ કરે ગૂગલમાં, બરાબર. તો એવો માણસ છે એ ક્યારેય સુખી નો થાય, ક્યારેય મુક્તિને પામે નહીં. તો જે ભગવાનના ભક્ત છે એ કેવા હોવા જોઈએ કે સુખ અને દુઃખમાં વિચલિત થાય નહીં એવા. તો પ્રભુપાદ સમજાવે છે કે સંન્યાસ છે એ ખૂબ જ કષ્ટ સાધ્ય. સંન્યાસ લેવો, અર્જુનજી કે છે ને મારે બધું છોડીને જતું રહેવું છે, તો કે નહીં, આવી નાની નાની મુશ્કેલીમાં વિચલિત નહીં થવાનું. જો આવું રીતે વિચલિત થઈશ તો ભગવાનને કઈ રીતના પામી શકીશ, મુક્તિ કઈ રીતના પામી શકીશ. તો ખૂબ જ મુશ્કેલી, કુટુંબ સાથેનો સંબંધ કાપી નાખી, પત્ની અને સંતાનોનો જે સંન્યાસી હોય એ કાપી નાખતા હોય, તો ખૂબ જ એ કષ્ટપ્રદ હોય છે. અર્જુનજી કે હું બધું છોડીને સંન્યાસ ગ્રહણ કરી લઉં, તો એ ખૂબ જ કષ્ટપ્રદ છે. તો પ્રભુપાદજી સમજાવે છે કે એવું કરવાનું નથી, કે શું કરવાનું છે, આપણે ભગવાનના શરણે જવાનું છે. છોડો ઘરબાર ચલો હરિદ્વાર, પછી હરિદ્વાર જઈને શું કરવાનું, તો કે ચલમું પીવાની, દારૂ પીવાનું, જુગાર રમવાનું. કેમ, તો કે પત્ની ને બાળકો ને બહુ બધું દેણું થઈ ગયું હતું, મારાથી એ થતું નહોતું, હું આવું કરી શકીશ નહીં, બરાબર. એટલે બધું છોડી દીધું, સંન્યાસ લઈ લીધો. સંન્યાસ કેવો સંન્યાસ હોવો જોઈએ? ચૈતન્ય મહાપ્રભુએ લીધો એવો સંન્યાસ. ચૈતન્ય મહાપ્રભુએ માત્ર 24 વર્ષની ઉંમરે સંન્યાસ લઈ લીધો હતો. અને કેટલો કે એ આમ કેટલા 32 જાતના 56 ભોગ અર્પણ કરેલા હોય ને, તો એમાંથી માત્ર સિમ્પલ વસ્તુ હોય ને એવી જ એ ખાય. અને સ્ત્રીઓને તો ક્યાંય દૂરથી પણ એમના દર્શન જ નહીં કરવાના. કે એ એવું નતું કે જડ હતા ચૈતન્ય મહાપ્રભુ, પણ એ એસ્ટાબ્લિશ કરવા માંગતા હતા કે સંન્યાસીઓ રિયલમાં કેવા હોવા જોઈએ, બરાબર. તો અર્જુન માટે એ ખૂબ જ અઘરું છે. એટલા માટે ભગવાન કે છે કે તારે એવું બનવું જોશે કે સુખ અને દુઃખમાં વિચલિત થવાનું નહીં. આગળ શું કે છે કે અહીંયા સત્યના દ્રષ્ટાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે અસતનું કોઈ સ્થાયિત્વ નથી અને સતનું કોઈ પરિવર્તન નથી. આ બંનેની પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે આવો નિર્ણય કર્યો છે. તો અસત શું છે કે સ્થાયિત્વ નથી. અસત જે ભૌતિક શરીર છે એ સ્થાયી નથી, બરાબર. એમાં 6 પરિવર્તનો આવે છે. કયા 6 પરિવર્તનો આવે છે? તો સૌથી પહેલા તો જન્મ થાય છે, પછી વૃદ્ધિ થાય છે, પછી ટકી રહે છે, પછી એમાંથી સાઇડ પ્રોડક્ટ, બાય પ્રોડક્ટ બને છે, અને પછી એ ધીમે ધીમે ક્ષીણ થઈ અને છેલ્લે એનું મૃત્યુ થઈ જાય છે. તો આપણું ભૌતિક શરીર છે એ સ્થાયી નથી, અસ્થાયી છે. અને સ્થાયી શું છે? આત્મા. અને આત્મામાં ક્યારેય કોઈ પરિવર્તન આવતું નથી. તો પ્રભુપાદજી અહીંયા આપણને મેડિકલ સાયન્સ નું સમજાવે છે કે કોષો છે, આપણા સેલ છે, એ હંમેશા ડિસ્ટ્રોય થતા રહેતા હોય છે, બરાબર. અને નવા સેલ છે એ ફરીથી બનતા રહેતા હોય છે. તો એ પ્રક્રિયા
વિયર એન્ડ ટીયર ફિનોમિના કહેવાય એની, કે બનતું જાય ને તૂટતું જાય, બરાબર. તો એ વિયર એન્ડ ટીયર ફિનોમિના હંમેશા ચાલુ રહે છે, હંમેશા આપણા શરીરમાં એ બનતી જ રહે છે. અને આપણને ખબર પણ નથી કે આપણે કેટલી બધી વખતે આખું શરીર આપણું ચેન્જ થઈ ગયું અને કેટલી બધી વખતે આખું શરીર આપણું ડિસ્ટ્રોય થઈને નવું બની ગયું. પણ આત્મા જે છે એમને સ્થિર રહે છે. તો જળ પદાર્થ અને ચેતન પદાર્થ વચ્ચે આ જ તફાવત છે, કે જળ પદાર્થ છે એમાં કોઈ પરિવર્તન થતું નથી, પરિવર્તન થયા રાખે છે, અને ચેતન પદાર્થ છે આત્મા, એમાં કોઈ પરિવર્તન થતું નથી. તો ભગવાન છે એ જીવોને ઉદ્દેશીને જીવોને ઉપદેશ આપવા માટે શરૂઆત કરે છે, અને પછી આપણને સત અને અસત, ભૌતિક શરીર અને આત્મા વચ્ચે તફાવત સમજાવે છે, કે સર્વ ઉદ્ભવો બધા જ છે એ પરમેશ્વર શ્રી કૃષ્ણ માંથી ઉદ્ભવે છે, ભલે એ જળ હોય કે ચેતન હોય. તો ભગવાન છે હજી 7મા અધ્યાયમાં પણ કહે છે કે એ બધું મારામાંથી ઉદ્ભવ થાય છે, એટલે મને એના વિશે વધારે ખબર છે. પછી ચતુશ્લોકી ગીતામાં પણ ભગવાન આગળ સમજાવે છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે તારે એ કોઈનું પણ ચિંતા કરવી જોઈએ નહીં, કે જે જેમ છે એમ જ રહેવાનું છે. તું ગમે એટલું ટેન્શન લઈશ, ગમે એટલી ચિંતા કરુણા દાખવીશ, તો એમાં કોઈ ફેરફાર થવાનો નથી. હવે આગળના શ્લોકમાં શું કે છે? અવિનાશી તું તદ્વિધિ યેન સર્વમિદમ તતમ વિનાશમ અવ્યવ્યાયસ ન કશ્ચિત કર્તુમ અર્હતિ. તો જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી. તો આત્મા છે એને ક્યારેય નાશ કરી શકાતો નથી. આત્માનો નાશ કરવા માટે કોઈ સમર્થ નથી. કે તું કદાચ ભીષ્મને અને દ્રોણને મારીશ ને, તો એ નાશ માત્ર એમના શરીરનો થવાનો છે, એમની આત્માનો ક્યારેય નાશ થવાનો નથી. બરાબર. જો આત્મા છે એ ભગવાનની શક્તિ છે, બરાબર. અને એ જે ભગવાનની શક્તિ છે, ભગવાનમાંથી ઉત્પન્ન થયેલી છે, દિવ્ય છે, માટે એનો ક્યારેય નાશ થવાનો નથી. તો આપણે જોયું એવી રીતના કે ભીષ્મ છે, દ્રોણ છે, આટલા બધા સૈનિકો છે જેના પ્રત્યે તને કરુણા થાય છે અને જેના કારણે તું આ યુદ્ધ લડવાની ના પાડે છે, એનો ક્યારેય નાશ થવાનો નથી. એની આત્મા એઝ ઇટ ઇઝ રહેવાની છે, કેમ કે કોઈ એટલા શક્તિશાળી નથી કે એનો નાશ કરી શકે. તો આપણા કોઈક સ્વજનો મૃત્યુ પામે તો આપણે એની પાછળ શોક સભા કરતા હોય ને, તો આપણે એને શોક સભા નું નામ આપવું જોઈએ. આપણે એને સ્મૃતિ સભા, આપણે એની સારી સારી સ્મૃતિઓ યાદ કરીને શોક સભા શું કરવા? એનો તો નાશ ક્યારેય થવાનો જ નથી. આત્મા તો અમર છે, આત્મા તો દિવ્ય છે. અને જે રહી ગયું, જે શરીર પંચભૌતિક શરીર પડ્યું રહ્યું, તો એમાં તો કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન, તો એ તો પહેલેથી મૃત જ હતું. એ ક્યાં જીવંત હતું? જીવંત વિટામિન કોઈએ જોયું કે વિટામિન ચાલતું ચાલતું આવે છે, વિટામિન એ, કેલ્શિયમ ચાલતું ચાલતું આવે છે? નહીં. તો એ તો મૃત જ હતું, અને એ મૃત થઈ ગયું. પંચ મહાભૂત હતા, પંચ મહાભૂતમાં ભળી ગયા. તો એનું આપણે શું કામ શોક સભા રાખીએ? આપણે એની પ્રાર્થના સભા, એની સ્મૃતિ સભા એવું આપણે રાખવું જોઈએ. તો અહીં ભગવાન એને શીખવાડે છે. અને પ્રભુપાદજી એના ભાવાર્થમાં કહે છે કે અહીંયા આત્માનું વાસ્તવિક સ્વરૂપ બતાવેલું છે, વાસ્તવિક વર્ણન આત્માનું કરેલું છે. તો આત્માનું કદ કેવડું છે? એક વાળના 10,000, વાળનો અગ્રભાગ છે, જે વાળનો પોઈન્ટ ટોચ છે, એના 10,000માં ભાગ કરીએ ને, તો જેટલો આટલો એકદમ માઇક્રોસ્કોપી થી પણ ન દેખાય ને, એટલો નાના ભાગની આત્મા છે. અને એ શ્વેતાક્ષર ઉપનિષદમાં આવે છે. તો આત્માનો વ્યક્તિગત કણ ભૌતિક પરમાણુ થી પણ નાનો છે. આત્માનો જે કણ છે, જે આપણે કહીએ ને કે અણુ હોય, એ અણુ છે કેટલાય બધા પરમાણુ થી બનેલો હોય, અને એ પરમાણુ એના કરતા પણ નાનો આત્મા છે, બરાબર. તો એ છે એ દિવ્ય સ્મુલિંગ ભૌતિક શરીરનો આધાર છે. પણ એવડું નાનું છે છતાં પણ એના આધારે આપણું આખું આવડો મોટો 5 ફૂટ 5.5 ફૂટનો દેહ ટકી રહ્યો છે. તો ચેતના નીકળી જાય છે ત્યારે માત્ર આપણું ભૌતિક શરીર છે એ બાકી રહે છે. અને એ ભૌતિક શરીરને આપણે શું કહીએ છીએ? મૃતદેહ. ગમે તેટલા પ્રયત્ન કરો, પણ ચેતના આપણા શરીરમાં એક વખત જતી રહે પછી પાછી લાવી શકાય નહીં. સાયન્ટિસ્ટ છે એ કેટલું બધું શોધે, પણ એ ચેતના, એ આત્મા જે જીવંત, જે શરીરમાં એવી વસ્તુ છે કે જેના કારણે આ શરીર જીવંત રહે છે, એવું ક્યારેય એ બનાવી શકતા નથી. તો મુંડક ઉપનિષદનો એક વાક્ય છે કે આત્મા પરમાણુ સમાન છે, અને જેને
મૂર્ખ માણસો છે એ બુદ્ધિથી જાણી શકતા નથી. ભૌતિક વૈજ્ઞાનિકો છે અત્યારના સમયમાં એ પણ કેટલું બધું આત્મા ઉપર રિસર્ચ કરી રહ્યા છે કે કેટલું કઈ રીતે આત્મા બોડીમાંથી બહાર જતી રહે છે, શું એવી પ્રોસિજર થાય છે કે લાઈવ હતા ને ડેડ થઈ ગયા, શું એક જે છે એ શરીરમાંથી જતું રહે છે, ફરીથી એ તત્વ બનાવીને આપણે એ બોડીમાં નાખી તો બોડી ફરીથી કામ કરવા માંડે છે કે નથી કરવા, કેટલાય બધા રિસર્ચ ચાલે છે. પણ અલ્ટિમેટલી કોઈને એમાં કાંઈ લાભ મળ્યો નથી, કેમ કે બધું જ ભગવાનના કંટ્રોલમાં ચાલે છે. હવે આગળ આપણે જોઈએ તો અવિનાશી, અમાપ અને સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે, માટે હે ભરતવંશી યુદ્ધ કર. તો અહીંયા શું કીધું છે, આપણે બધા જ અવિનાશી છીએ, વિનાશ નથી થવાનો. પછી એમ કે શરીરનો નાશ અવશ્ય થવાનો છે. તો આ અવિનાશી, અમાપ અને સનાતન આ શબ્દ કોના માટે વપરાયા છે? આત્મા માટે. આત્મા કેવી છે? અવિનાશી છે, અમાપ છે. આપણે તો કીધું કે 10,000મો ભાગ, વાળના અગ્રભાગના 10,000માં ભાગ જેટલો, પણ એ કોઈ એક વિલ્લો એવો બતાવો કે એનું માપ કાઢી શક્યો, કે જોઈ શક્યો હોય. જયારે તમે ભક્તિ શાસ્ત્રીમાં આગળ આવશો ને ત્યારે તમને ખબર પડશે કે કેમ અહીંયા અમાપ શબ્દ વપરાણો છે, અને આગલા શ્લોકમાં તો માપ કહી દીધું કે આવડું જ માપ હોય આત્માનું. પછી સનાતન, આત્મા સનાતન છે. કોઈને ખબર છે કે સૌથી પહેલા આત્મા ક્યારે અસ્તિત્વમાં આવ્યો? નહીં, બરાબર ને? તો સનાતન. પણ આ આત્મા છે એ આવી છે, પણ જીવોનું ભૌતિક શરીર છે એનો નાશ અવશ્ય થવાનો છે, ચોક્કસ. આપણે જ કહીએ ને જેનું જન્મ થાય એનું મૃત્યુ થવાનું જ છે પહેલેથી જ, બરાબર. તો હે ભરતવંશી, તું એના માટે શોક નો કર અને યુદ્ધ કર. પછી આગળ આપણે જોઈએ તો ય એનમ વેતિ હંતારમ યશ્ચેનમ મન્યતે હતમ ઉભો તો ન વિજાનીતો નાયમ હંતી ન હન્યતે. તો જે આ જીવાત્માને હણનારો સમજે છે અને જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણાતો કે નથી હણતો. તો અર્જુનજી કે છે કે તમે કયો છો કે મોટા મોટા શસ્ત્રો લઈ આવી, કે મારી પાસે વરુણાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિયાસ્ત્ર છે, બધા જ અસ્ત્ર. તો અર્જુનજીને કે છે ભગવાન કે તમને આવડે છે, પણ આત્મા છે એ એકેય શસ્ત્રો દ્વારા હણાતો નથી. જો અત્યારના સમયમાં કેવું છે, ખાલી અગ્નિ બેઝ જ શસ્ત્રો આપણી પાસે હોય, બરાબર ના, મિસાઇલ ને બોમ્બ ને બધા, તો એમાંથી અગ્નિ એકદમ નીકળે. પણ અર્જુનજી પાસે તો બ્રહ્માસ્ત્ર, વરુણાસ્ત્ર, જે પંચ મહાભૂત છે ને એ પંચ મહાભૂત ને લગતા બધા જ શસ્ત્રો એની પાસે છે. પણ ભગવાન કે ભલે ને તારી પાસે એ હોય, પણ તું કોઈને હણી શકવાનો નથી. તો પ્રભુપાદ સમજાવે છે કે કેમ નથી હણી શકવાનું, કેમ કે એ સૂક્ષ્મ છે. ભૌતિક શસ્ત્રથી દિવ્ય આત્માને હણવું અશક્ય છે. અહીં શરીરનો વધ છે, એટલે અહીંયા આપણને એમ થાય કે ભગવાન એમ કે છે કે અર્જુનજી એમ કે તું આ બધાને હણી દે, બરાબર, છતાંય તને એનું પાપ નહીં લાગે કે હણેલો કહેવાશે જ નહીં. તો એ આપણે એવું નથી, કેટલા એમ કે ઇસ્કોન વાળા તો તમે વધને પ્રમોટ કરો છો, તમે તો મારી નાખો, કાપી નાખો, એવી ફિલોસોફીમાં માનો છો. નહીં, એવું નથી. અહીંયા આપણે વધને પ્રોત્સાહન આપીએ એવું નથી, પણ વૈદિક આજ્ઞા છે કે કોઈ પણ જીવની ક્યારેય હિંસા આપણે કરવી જોઈએ નહીં. આપણે છે ને અહિંસા પરમો ધર્મ, પણ જ્યારે જરૂરી છે ત્યારે હિંસા પણ કરવી જોઈએ. તો પ્રાણીઓને કેટલી વખત આપણે કતલખાને લઈ જતા હોય તો એને પણ પ્રોત્સાહન આપણે આપતા નથી. કેટલી વાર બલિનો કોન્સેપ્ટ હોય ને, તો પ્રાણી પ્રેમી માણસો હોય એવું કહેતા હોય કે તમે તો બલિને પ્રમોટ કરો છો, તમે આમ કરો છો. નહીં, પરંતુ અર્જુનને તો ધર્મના સિદ્ધાંતનું અનુપાલન માટે હત્યા કરવાનું પ્રવૃત્ત કરે છે કે ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીત, ભગવાને કીધું છે. અને આપણે આગળ પણ જોઈશું કે આત્મા છે એ ક્યારેય હણાતી નથી. કે કોઈ માણસ એમ કે મેં આને મારી નાખ્યો, તો એ એના શરીરને, એની આત્માને ક્યારેય હણી શકાતું નથી. એટલા માટે ભગવાન કહે છે કે તું એમ વિચારે કે હું આને હણવાનું છું આમ તેમ, તો એવું નથી. પછી શું કે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. તો આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. તે ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ
નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. અને જ્યારે શરીર હણાઈ જાય છે ત્યારે પણ તે હણાતો નથી. તો જન્મ એનો થતો નથી. તો આપણને એમ થાય જન્મ નથી થતો તો મારી ડેટ ઓફ બર્થ તો છે કે આ તારીખે મારો જન્મ થયો, બરાબર. તો આપણે તો કેવા હમણાં જોયું ને કે આપણી આત્મા કેવી છે, નિત્ય છે, બરાબર, શાશ્વત છે, એનો ક્યારે જન્મ નથી થતો, મૃત્યુ નથી થતું. તો આપણી ડેટ ઓફ બર્થ શું છે, તો એ આ શરીરમાં મેં આટલા વર્ષ વિતાવ્યા, બરાબર, મારે આટલા વર્ષ થયા, મારો આ બર્થડે છે, પણ એ મારો નથી, એ મારા શરીરનો છે. હું તો અવિનાશી છું. અને જ્યારે આપણે એ સમજી લેશું કે હું આત્મા છું, હું શરીર નથી, તો એ જ આપણી સાચી સમજ છે. પ્રભુપાદ આપણને કહે છે ન હન્ય તે હન્ય માને શરીરે. તો પ્રભુપાદ ઘણા બધા લેક્ચર હોય ને એમાં આ સેન્ટેન્સ ને કોટેશન આપે છે, આ કોટ કરે છે, આ શ્લોક બોલે છે. કારણ કે આધ્યાત્મિક જર્ની છે એનું આ પ્રથમ પગથિયું છે કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. અને 6 રૂપાંતરો આપણે જે જોયા, જન્મ થાય, થોડોક મોટો થાય, પછી વૃદ્ધિ થાય, પછી આડ પેદાશો ઉત્પન્ન થાય, ક્ષીણ થાય અને છેલ્લે મૃત્યુ થાય, બરાબર. તો એ બધામાંથી આ શરીર પસાર થાય છે, આત્મા નહીં. આત્મા તો છે એ એઝ ઇટ ઇઝ, જેવડો છે એવડો, અને જે અવસ્થામાં છે એ જ અવસ્થામાં રહે છે. જે આપણે રૂપાંતરો જોઈએ છીએ એ બધા રૂપાંતરો આપણા શરીરના થાય છે, પરંતુ આપણું જે આત્મા છે એ એમને એમ જ રહે છે. આત્મા અસ્તિત્વમાં આવી એનો વિશેનો ઇતિહાસ ક્યારેય કોઈને ખબર નથી કે ચલો ઈસવીસન પૂર્વે આટલી સદીમાં આત્મા પહેલી વખત અસ્તિત્વમાં આવી, નહીં, એવું ક્યારેય હોતું નથી, કોઈને એવી ખબર નથી. કઠોપનિષદ છે એમાં પણ સેમ આ જ રેફરન્સ આપણને આપેલો છે. તો ઘણી વખત આપણે વાદળાની અંદર ઢંકાયેલો સૂર્ય જોઈને તો આપણને એમ થાય કે સૂર્ય છે એ નથી, બરાબર. કે કેટલી વખત રાત પડી જાય તો પણ આપણને એમ થાય કે સૂર્યનારાયણ નથી. પણ જે લોકો થોડું ઘણું પણ ભણેલા છે એ લોકોને ખબર છે કે એક પાર્ટમાં સૂર્ય નથી તો પૃથ્વીના બીજા પાર્ટમાં સૂર્ય છે, બરાબર. એક પાર્ટમાં અંધારું થયું છે તો બીજા પાર્ટમાં છે. તો એનો મતલબ એવો છે કે આપણને સૂર્ય નથી દેખાતો પણ સૂર્ય તો છે જ, બરાબર. તો એ જ રીતના આપણે જોઈ નથી શકતા પણ આત્મા તો અજર અમર છે, બરાબર. એને ન હન્ય તે હન્ય માને શરીરે, ક્યારેય કોઈ એને હણી શકવાનો નથી. તો અહીંયા પ્રભુપાદ છે એ જીવાત્માની ચેતના અને પરમેશ્વરની ચેતના વચ્ચેનો આપણને તફાવત બતાવે છે કે પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે, સર્વજ્ઞ છે, એમને બધી જ ખબર છે. અને એટલા માટે જ એ અહીંયા જ્ઞાન આપે છે, ચેતના રૂપી ફિલોસોફી, આત્મા રૂપી ફિલોસોફી અહીંયા ભગવાન છે એ સમજાવે છે કે આત્માના 2 પ્રકાર છે, એક તો અણુ આત્મા અને એક વિભુ આત્મા. કે અણુ આત્મા છીએ આપણે છીએ, કે આપણું શરીર, આપણું કદ છે આત્માનું એકદમ નાનું છે અને આપણને માત્ર આ શરીરની જ ખબર છે, આપણને આ દેહની, આ બર્થની જ આપણને ખબર છે. જ્યારે ભગવાન છે એ વિભુ આત્મા છે, ભગવાનનું કદ પણ મોટું છે અને એ સર્વજ્ઞ છે, બધું જ ભગવાન જાણે છે. આપણા એકના જ અનંત જન્મો નહીં પણ આખા એન્ટાયર જેટલા પણ શું કહેવાય યોનિઓ છે, જેટલા પણ જળ ચેતન બધી જ વસ્તુ છે, બધા વિશે ભગવાન જાણે છે. તો પ્રભુપાદ અહીંયા આપણને પરપટમાં એ જ્ઞાન આપે છે. હવે આગળ, વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ અજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થમ કમ ધાતયતિ હંતિકમ. તો હવે અહીંયા શું છે કે હે પાર્થ, આત્મા અવિનાશી, સનાતન, અજન્મા અને અવિકારી છે, એવું જાણનાર મનુષ્ય કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે, બરાબર. તો ભગવાન કહે છે કે આત્મા કેવો છે, ફરીથી આત્મા માટે વિશેષણ આવે છે, અવિનાશી, સનાતન, અજન્મા અને અવિકારી, બરાબર. તો અવ્યય છે, આત્મા કેવો છે, અવ્યય. તો નિરાકારવાદીઓ કહે ને કે આત્મા છે એ પરમાત્મામાં મળી ગઈ, વિલીન થઈ ગઈ. તો અહીંયા તો ભગવાન એમ કે છે કે એ અવ્યય છે, એનો ક્યારેય વ્યય નથી થતો, બરાબર. જો શ્લોકમાં છે ને એ નમજમ અવ્યયમ, કે આત્માનો ક્યારેય વ્યય નથી થતો. તો એ કઈ રીતના પોસિબલ બને કે આત્મા છે પરમાત્મામાં હણી ગઈ, તો એનો વ્યય થઈ ગયો ને, વ્યય થઈ ગયો એટલે 0 થઈ ગયું, બરાબર. આત્મા છે પરમાત્મામાં હણી ગઈ, મળી ગઈ, તો આત્મા રહી જ નહીં, આત્માનો તો વ્યય થઈ ગયો. તો અહીંયા તો ભગવાન એમ કે છે કે આત્મા અવ્યય છે, એનો ક્યારેય વ્યય થતો નથી. તો પ્રભુપાદજી છે આપણને હિંસાના પેલામાં જણાવે છે
કે હિંસા ક્યારેય જરૂરી છે કે જ્યારે આપણે ધર્મ ઉપર કઈક આવી પડે કે આપણે સ્વ બચાવ માટે કરવામાં આવે તો ખૂન કરનાર કોઈક માણસ છે એને ન્યાયાધીશ છે એ દંડ કરે છે તો એ ન્યાયાધીશ છે એ દોષિત નથી. એ ન્યાયાધીશ ઉપર પેલા માણસનો હત્યાનો મુકદમો નથી લડવામાં આવતો કે તમે આને કેમ મૃત્યુદંડ આપી દીધો, બરાબર? કેમ તો એ હત્યારાને મૃત્યુદંડ છે એના પ્રાયશ્ચિત રૂપે આપવામાં આવે છે અને એનું આ જન્મમાં એટલું દુઃખ ભોગવી અને એ રીતના મૃત્યુ થશે તો પછીના જન્મમાં એને એ ઘોર પાપ કર્મ કર્યા છે એનું ફળ એને ભોગવવું પડશે નહીં. તેથી આ સજા છે એના માટે હિતકર છે. તો એવી જ રીતના કૃષ્ણ છે એ અર્જુનને આદેશ આપે છે કે હિંસા અહીંયા કરવાની છે એ સર્વોપરી ન્યાય માટે છે. તું આ જે કરી રહ્યો છે યુદ્ધ એ ન્યાય માટે કરી રહ્યો છે. તો આપણે બીજા એક એક્ઝામ્પલ થી પણ સમજી શકીએ કે કોઈક ડોક્ટર છે એ ઓપરેશન કરે છે તો એમાં એ નાઈફ લઈ અને દર્દીનું પેટ ચીરે છે, બરાબર? તો એનો ઇન્ટેન્શન કેવો હોય છે કે એની હું બીમારી છે એ દૂર કરી દઉં, પણ એના કારણે પેશન્ટને દુઃખ થાય છે તો એનું કર્મનું ફળ છે કે એનો પાપનો દોષ છે એ ડોક્ટરને લાગતો નથી. તો સેમ એવી રીતના ભગવાન કહે છે કે આત્મા તો અવિનાશી છે, સનાતન છે, અજન્મા છે, અવિકારી છે. તું તો બધું જાણે જ છે, છતાંય તું એને હણીશ તો તને એનો કોઈ પણ પ્રકારનો દોષ લાગશે નહીં, કોઈ પણ પ્રકારનું પાપ લાગશે નહીં. માટે તું ચિંતા ન કર. હવે ભગવાન આગળ કે છે 2.22 શું કે છે? વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણિ વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી. કે જેવી રીતના મનુષ્ય જૂના વસ્ત્રો તજી અને નવા વસ્ત્રો ધારણ કરે છે અને તેવી જ રીતે આત્મા વૃદ્ધ અને નકામા શરીર ત્યાગી અને નવા વસ્ત્રો ધારણ કરે છે. કે આપણે જે એક એનાલોજી સમજી હતી એ જ એનાલોજી અહીંયા ભગવાન સમજાવે છે કે આપણા કપડા મેલા થઈ જાય કે ફાટી જાય તો આપણે એ બદલી દઈએ છીએ, બરાબર? એમ થાય કે હવે આ રિપેર જ નહીં થાય તો આપણે એ બદલી દઈએ અને એના બદલે નવા કપડા ધારણ કરી લઈએ. આપણે એનો શોખ ન કરીએ કે મારા કપડા આમ થઈ ગયો, કરીએ કોઈ શોખ ન કરીએ. તો સેમ ભગવાન અહીંયા ઉદાહરણ આપે છે કે આપણે પણ આ ભૌતિક જે દેહ મળ્યો છે એ એક સમયે જૂનો થઈ જશે, બરાબર? અને પછી આપણે મૃત્યુ થઈ જશે અને આપણી આત્મા છે એ બીજા શરીરમાં જતી રહેશે. તો આપણે એનો દુઃખ કરવું, શોક કરવો જોઈએ નહીં. તો પ્રભુપાદ આગળ કે છે કે મેડિકલ સાયન્સ છે અત્યારે આત્મા રિલેટેડ કેટલા બધા રિસર્ચ કરે છે પણ એ માનતું નથી કે જ્યાં સુધી અમને પ્રૂફ ન મળે ત્યાં સુધી અમે માનીએ નહીં કે હૃદયમાં ભગવાનનો વાસ છે, બરાબર? તો આપણે વિચારીએ તો એ લોકો એવું કહેતા હોય કે હૃદય કઈ રીતના ચાલતું હોય તો એમાં કામ કરવા વાળા વાલ હોય, બરાબર? એસે નોડ, એવી નોડ, પછી બ્લડ અહીંથી અહીંયા આવે, અહીંથી અહીંયા આવે, અહીંથી અહીંયા જાય, એટ્રિયમમાં જાય, વેન્ટ્રિકલમાં જાય, પછી ઓટોમેટિક વાલ ખુલે, વાલ બંધ થાય અને એકદમ એટલા પ્રેશરથી એ વાલ છે એ ખુલતા હોય ને બંધ થાય. તો એ વાલ કઈ રીતના બંધ થાય? તો કે અહીંયા એક ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ જનરેટ થાય અને એ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ ના કારણે ઓટોમેટિક એ વાલ છે ખુલે અને બંધ થાય. એટલે બંધ થાય અને ખુલે તો જ પ્રેશર થાય ને બ્લડ ને, અને તો જ એ બ્લડ છે આખા શરીરમાં પમ્પિંગ થાય ને આખા શરીરમાં સર્ક્યુલેશનમાં આવે. તો એ માને છે કે આવી રીતના એક ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ જનરેટ થાય છે અને અહીંયા ચાર્જ પણ મળે. આપણે જોઈએ ને ઓલો પોઝિટિવ ચાર્જ ને નેગેટિવ ચાર્જ, આપણે શું કહેવાય પ્લગ હોય તો એમાં હોય ને આપણે ટેસ્ટર થી ચેક કરતા હોય કે આમાં કરંટ આવે છે કે નથી આવતો. તો એવી રીતના એમાં કરંટ પણ આવે છે, પોઝિટિવ ને નેગેટિવ ચાર્જ પણ એમાં હોય છે. છતાં પણ એ લોકો માનતા નથી. એ એમ કે છે કે આ ક્યાંથી આવ્યું ખબર નહીં. તો અહીંયા એ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ જનરેટ ક્યાંથી થયો, ક્યાંથી આવ્યો, બરાબર? ત્યાં કોઈ પાવર ફિક્સ કર્યો છે આપણે, ત્યાં કોઈ સેલ નાખ્યો છે, ત્યાં કોઈ આપણે બેટરી ચાર્જિંગ કરીને મૂકી છે કે એમાં ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ જનરેટ થાય? નહીં. એ કોણ છે? પરમાત્મા છે, હૃદયને ધબકતું રાખનાર, એ એસે નોડ, એવી નોડની ખોલ બંધ કરનાર, બરાબર? તો પણ જે વૈજ્ઞાનિકો છે એ આ વાત માનતા નથી.
તો આત્મા છે એ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. જેમ એક મિત્ર છે એ બીજા મિત્રની ઈચ્છા પૂરી કરે છે. એક મુંડક ઉપનિષદ અને શ્વેતાસ્તર ઉપનિષદ એમાં બે મિત્રો છે એના એક્ઝામ્પલ થી સમજાવ્યું છે કે બંને મિત્રો છે, બંને પક્ષીઓ છે, એ એક વૃક્ષ ઉપર બેઠા છે અને એક પક્ષી છે એની મધુર મીઠી કેરી જે છે એ ચાખી રહ્યું છે, ચાંચ મારી મારીને ખાઈ રહ્યું છે, અને બીજો મિત્ર ચૂપચાપ એને જોઈ રહ્યું છે. તો સેમ આપણે અને ભગવાન એવા છીએ કે આપણે આ કર્મ બંધનમાં પડેલા છીએ. આપણે કર્મો કાંઈક કરીએ છીએ, કાંઈક વિકર્મ અકર્મ બધું કરીએ છીએ, અને ભગવાન કેવા છે તો કે એ દૂર બેઠા બેઠા બધું જોવે છે, અને એ પ્રમાણે આપણા કર્મ બંધન આપણને થતા હોય છે. તો ભગવાન છે એ ઉપદેશ આપે છે કે વૃદ્ધ પિતામહ અને ગુરુ દ્રોણ છે એ એમના દેહાંતર માટે શોક કરવો ન જોઈએ, કે એક વસ્ત્ર છે એ ત્યજી અને બીજા વસ્ત્ર એ ધારણ કરે છે. અને આ જે છે ભીષ્મ પિતામહ, એ આપણે જયારે પહેલા જોયું હતું કે એ 8 વસુઓમાંના એક વસુ છે, અને એમનું નામ પ્રતાપ, વસુનું નામ પ્રતાપ હતું. તો એ એમના કર્મના કારણે અહીંયા આ દેહમાં આવ્યા છે, અને આ ઈચ્છા મૃત્યુના કારણે આટલા સમય સુધી એ હેરાન થાય છે. એમનું મૃત્યુ થશે તો એ તો ભગવાનના મહાન ભક્ત છે, અને એ નો ડાઉટ એમાં કોઈ શંકાને સ્થાન જ નથી કે એને ભગવાનનું ધામ મળશે. તો એટલા માટે પણ તમારે આ શું કહેવાય, દુઃખ કરવું જોઈએ નહીં, અફસોસ કરવો જોઈએ નહીં. આગળ ભગવાન કે છે નૈનમ છિન્નંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચેનમ ક્લેદયત્યાપો ન શોષયતિ મારુત. તો આત્માને ક્યારેય કોઈ શસ્ત્રથી કાપી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી શકાતો નથી, અને પવનથી સૂકવી શકાતો નથી. વિચારો કે ક્યારેક આપણે એવા થઈ જાય કે આપણને કોઈ શસ્ત્રથી કાપી ન શકાય, અગ્નિથી બાળી ન શકાય, પાણી પવનથી સૂકવી ન શકાય, તો આપણે તો આમ કેટલા કોન્ફિડન્સ આવી જાય, વાહ મારું તો એક કોઈ વાળ વાંકો ન કરી શકે. આપણને એમ થાય ને આપણામાં આ બધા ગુણ આવી જાય તો કે મારી તો મને તો આમ એકદમ મોસ્ટ આપણે થઈ જઈએ. તો આ શ્લોક છે એ એવું મોટિવેશન પૂરું પાડે આપણને, એવો શ્લોક છે. જયારે આપણે કોઈકનું ડેથ થયું હોય તો કેટલી વખત ન્યૂઝપેપરમાં અથવા તો શોકના જે મેસેજ આવતા હોય ને, તો એમાં આ શ્લોક છે એ કોટ કરેલો હોય છે. તો આપણે પોતે આવા હોઈએ તો આપણે ફૂલ કોન્ફિડન્સમાં આવી છે કે મારો કોઈ વાળ વાંકો ન કરી શકે, હું તો આમ તેમ. તો આત્મા તો આવી છે રિયલમાં. તો એ આત્મા માટે એ એક શરીર ત્યજીને બીજા શરીરમાં જાય છે, તો આપણે શું કામ એના પાછળ શોક કરવો જોઈએ? બરાબર. તો ભગવાન અહીંયા આપણને 100% જે કોન્ફિડેન્શિયલ નોલેજ છે એ આપણને આપે છે. આપણને 100% તમારો કોન્ફિડન્સ વધે એવું કરે છે, કે તમે ચિંતા મુક્ત થઈ જાઓ. તમારે આપણે કેટલી વખત એમ કહીને એવી પરિસ્થિતિમાં હોય, શોકમાં હોય, તો આપણે મોટિવેશનની જરૂર હોય કે કોઈક મોટિવ કરે, મોટિવેશન આપણને પૂરું પાડે તો આપણે એ શોકમાંથી બહાર નીકળી જાય. તો ભગવાન અહીંયા આ શ્લોક દ્વારા મોટિવેશન પૂરું પાડે છે. પ્રભુપાદ આપણને કહે છે કે શસ્ત્રો ત્યારે કેવા હતા કે અત્યારે જે વાત કરીને અગ્ન્ય અન્યાસય અગ્નિ બેઝ હોય, પણ ત્યારે એ બધા જ બે શસ્ત્રો હતા. છતાં પણ એકય શસ્ત્ર છે એના દ્વારા આપણે આત્માને કાપી શકતા નથી, બરાબર, અગ્નિથી બાળી શકતા નથી. તો માયાવાદીઓ છે એ કહેતા હોય ને કે આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગઈ, તો વ્યક્તિગત આત્માનું તો પછી કોઈ અસ્તિત્વ જ ન હોય, પરમાત્મામાં વિલીન થઈ ગઈ તો. પણ અહીંયા કે છે કે પાણીથી ભીંજવી શકાતા નથી, અગ્નિથી બાળી નથી શકાતું, પવનથી સૂકવી નથી શકાતું. તો એ છે એ પરમાત્માથી છૂટે કઈ રીતના પડ્યું? બરાબર. એક વખત આત્મા છે એ પરમાત્મામાં જ વિલીન હતા. એ લોકો એવું કે ને કે પેલા પણ આપણે ભગવાન હતા, અહીંયા આવ્યા ને હવે પાછા આપણે ભગવાન બની જઈશું. બરાબર. તો આ તો આત્મા છે એને તો કોઈ કાપી નથી શકતું, બાળી નથી શકતું, ભીનું નથી કરી શકતું, સૂકવી નથી શકતું. તો આત્મા સાથે જોડાયેલા હતા, તો પરમાત્મા સાથે જોડાયેલા હતા, તો એમાંથી છૂટા કઈ રીતના પડ્યા? બરાબર. આપણે તો એમ કહીએ આપણે પરમાત્માના અંશો છીએ, પણ અંશ એમાંથી છૂટા કઈ રીતના પડ્યા? આત્માને તો કોઈ કાપી નથી શકતું, કોઈ બાળી નથી શકતું, ભીનું નથી કરી શકતું. તો એ રીતે આપણે એને સમજાવી શકીએ. તો આપણે શું છે, ભગવાનના એક અંશ માત્ર છે, અગ્નિનું સ્ફુલિંગ. જેમ અગ્નિમાંથી એક ઓલો તીખારો હોય ને એ અલગ પડે ને, એક કણ હોય એ અલગ પડે. કોલસો હોય ને આખો એકદમ તપતો ગરમ હોય,
બરાબર, અને એમાંથી એક નાનો એનો ટુકડો છે એ દૂર પડી જાય તો થોડોક સમય થાય એટલે એ ઠંડો થઈ જાય, બરાબર. પછી કોઈક લઈને પાછો એને એ જે ગરમ એકદમ છે કોલસો એના ઉપર મૂકે તો પાછો એ લાલચોળ થઈ જાય અને પાછો એ સળગવા માંડે. તો સેમ એ રીતના આપણે ભગવાનના અંશ છીએ, પણ આપણે ભગવાનથી અલગ થઈ ગયા છીએ. એ અગ્નિ વાળો જે ધગધગતો ગરમ કોલસો છે એનાથી આપણે અલગ થઈ ગયા છીએ, અને એટલા માટે આપણે છે એ આપણા ગુણ ભૂલી ગયા છીએ કે મારો ગુણ તો છે જ અગ્નિ વાળો તપવાનો, પણ અહીંયા આવીને ઠંડા થઈ ગયા, ભૂલી ગયા. તો ભગવાન અહીંયા યાદ કરાવે છે. અને વરાહ પુરાણમાં પણ કીધેલું છે કે આપણે બધા ભગવાનના અલગ થઈ ગયેલા અંશ છે. જયારે આપણે લેવલ 1 માં આ શ્લોક લઈને ત્યારે આપણે ચિત્રકેતુ રાજાની સ્ટોરી ભણતા હોય છે. તમને કોઈને ખબર હોય તો તમે 2 મિનિટમાં શોર્ટમાં કહી શકો છો ચિત્રકેતુ રાજાની સ્ટોરી આપણે કહીને, કેમ કે નહીતર આપણે આમાં કઈ સ્ટોરી નહીં આવે, ખાલી ફિલોસોફી તમે લોકો બહુ બોર થઈ જાશો. તો કોઈને ફટાફટ ચિત્રકેતુ રાજાની સ્ટોરી કેવી હોય તો હેન્ડ રેઝ કરો. હરે કૃષ્ણ. જીજ્ઞા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ચિત્રકેતુ મહારાજ જયારે એને કોઈ સંતાન કેવું હોતું નથી, ખૂબ પછી બધા યજ્ઞ ને બધું કરાવીને સંતાનની પ્રાપ્તિ થાય છે. ને જે રાણી થી એને સંતાન પ્રાપ્ત થાય છે એ રાણી સિવાય ઈ રાણી એને પ્રિય અવાજ કટ થાય છે માતાજી, અવાજ બ્રેક થાય છે તમારો. મને જ નથી આવતો કે કોઈને નથી આવતો? હરે કૃષ્ણ. નથી આવતો, કોઈને નથી આવતો માતાજી. નથી આવતો તો હરે માતાજી નેટવર્ક માં જઈને બોલો, સરસ વ્યવસ્થિત નેટવર્ક આવતું હોય ત્યાં. નથી અવાજ સંભળાતો તમારો. હજી આવે છે માતાજી અવાજ? હા, હવે આવે છે, બોલો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બીજા કોઈને બોલવું હોય તો હેન્ડ રેઝ કરો. હરે કૃષ્ણ. બીજા કોઈને બોલવું છે જીજ્ઞા માતાજી સિવાય? કૃપાલી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. ચિત્રકેતુ મહારાજ હોય છે, એમને કોઈ સંતાન હોતા નથી, એટલે એમને બહુ બધું વ્રત તપ કરેલું હોય છે, અને એમની ઘણી બધી રાણી હોય છે, તેમાંથી પણ કોઈને સંતાન હોતું નથી. પછી એકવાર ઋષિ મુનિ એમને ફળ આપેલું હોય છે, અને એ રાણી થ્રુ એમને જે પુત્રની પ્રાપ્તિ થાય છે. એ પુત્રનું પછી એ પુત્ર એમને થવાનો ન હતો, પણ નારદજી આવે છે અને કહે છે કે આ પુત્ર તમને આવ્યો છે, પણ તો બી તમને એમાંથી સંતોષ નહીં મળે. તો કે તો બી કાંઈ વાંધો નહીં, કે મને પુત્ર તો થશે. કે પછી એ પુત્ર મૃત્યુ પામે છે, અને મૃત્યુ પામે છે, અને પછી એમને મૃત્યુ પામે છે, અને પછી એ જયારે મૃત્યુ પામે ત્યારે ચિત્રકેતુ મહારાજ શોક વ્યક્ત કરે છે, અને નારદજીને કહે છે કે ગમે તે રીતે મારો પુત્ર પાછો આવે એ કરો. તો પછી પુત્રને સંજીવન કે આ ક્યાં મારા પિતા, ક્યાં મારા પુત્ર, ક્યાં મારા માતા, કે મારા તો અનેકો જન્મ થઈ ગયા છે, મારા અનેક માતા અને પિતા થઈ ગયા છે, મને પણ યાદ નથી કે તમે કયા જન્મના મારા માતા પિતા છો. એટલે આત્મા છે એ આવી રીતે કે કયા જન્મમાં એ કયો શરીર ધારણ કર્યું હોય, અલગ અલગ શરીર ધારણ કરે છે, એ આ કહેવા માંગે છે સ્ટોરી ઉપરથી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આત્મા છે એ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, તો એનો આપણે ક્યારેય શું કહેવાય શોક કરવો જોઈએ નહીં. હવે આગળ શું કે છે કે આ વ્યક્તિગત આત્મા અખંડ અને અદ્રાવ્ય છે. જો પાછો આત્માના બીજા 2 વિશેષણો આવ્યા. અખંડ. અખંડ મતલબ કાપી નથી શકાતી, કટકો નથી કરાવી શકાતો, ખંડ એમાંથી અલગ કરી શકાતો નથી. અને બીજું કેવું છે? અદ્રાવ્ય છે, માત્ર વિલીન નથી થઈ શકતું. અદ્રાવ્ય હોય ને, આપણે દ્રાવ્ય ને અદ્રાવ્ય, દ્રાવ્ય તો વિલીન થઈ જાય ને અદ્રાવ્ય તો વિલીન નથી થતું. પછી બાળી શકાતો નથી, સૂકવી શકાતો નથી. પછી ચિરસ્થાયી છે, સર્વત્ર વિદ્યમાન છે, અવિકારી છે, સ્થિર છે, અને સદા એક સમાન રહેનારો છે. અવિકારી, વિકાર. આપણે દૂધમાંથી દહીં બનાવીને તો એનો વિકાર કહેવાય, બરાબર. તો આત્મામાં ક્યારેય એવી રીતના દૂધ હોય તો એનું દૂધનું દૂધ જ રહે, ક્યારેય એમાંથી બીજો કાંઈ એનો વિકાર ઉત્પન્ન થાય નહીં. અવિકારી છે. પછી સ્થિર છે, બરાબર. એમાં કોઈ પણ પ્રકારનું શું કહેવાય સ્થિરતા છે એનામાં. અને સદા એક સમાન છે, એમાં કોઈ પણ પ્રકારના પરિવર્તનો કોઈ આવતા નથી.
તો ઘણા લોકો છે એ કેવું કહે કે એના જે હોય ને એ શિષ્ય એને એક મંત્ર આપે અને કે તમે આ મંત્ર બોલશો તો ભગવાન બની જશો, તમે પરમાત્મા બની જશો. તો અહીં તો કે છે કે આત્મા અવિકારી છે, આત્મામાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ નથી થતા, બરાબર. તો પ્રભુપાદ છે અહીંયા માયાવાદનો જે અદ્વૈતવાદનો સિદ્ધાંત છે ને એને તોડી પાડે છે કે આપણે વારંવાર જોઈએ એમ કે ને કે આત્મા પરમાત્મામાં મળી જાય, પણ આત્મા કેવો છે? અખંડ છે, અદ્રાવ્ય છે, બાળી નથી શકાતો, સુખવી ચિરસ્થાયી છે. આત્મા તો ચિરસ્થાયી છે, તો આત્મા પરમાત્મામાં ભળી જશે, તેનું અસ્તિત્વ જતું રહેશે, તો ચિરસ્થાયી કઈ રીતના કહી શકાય, બરાબર. તો એવી રીતના ભગવાન અહીંયા સમજાવે છે. પછી આગળ શું કહે છે કે એ સુવિદિત છે કે આ આત્મા અદ્રશ્ય, અચિંત્ય અને અપરિવર્તનશીલ છે. પછી કેવો છે? અદ્રશ્ય. આપણી ઇન્દ્રિયોથી આપણે એને જોઈ શકીએ નહીં. કેમ? આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે, બરાબર. આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે ને, થોડુંક અંધકાર હોય ને આપણને એમાં અંધારામાં મૂકી દે તો આપણને દેખાવાનું બંધ થઈ જાય. આપણને થોડીક વાર તો આમાં માખું કરી પછી થોડીક વખત એડપ્ટેશન આવે પછી આપણે જોઈ શકીએ, ત્યાં સુધી આપણને દેખાય નહીં, અદ્રશ્ય છે. પછી અચિંત્ય છે, આપણી કલ્પનાથી પરે છે, અચિંત્ય. આપણે એની ચિંતન ન કરી શકીએ, આપણને એવું થાય આવો બધો આત્મા હશે, વાળના 10,000 ભાગનો આટલો, અગ્રભાગના 10,000માં ભાગ જેટલો અવિનાશી હશે. આપણે આમ કહેવાય ને કે આપણે વિચારી ન શકીએ, વિચાર શક્તિથી પરે. પછી અપરિવર્તનશીલ, એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ આવતા નથી. તો આવું જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો જોઈએ નહીં, બરાબર. તો છે પ્રભુપાદજી સમજાવે કે આપણે આત્માના જ્ઞાન માટે વૈદિક પ્રમાણ સિવાય અન્ય કોઈ પણ પ્રયોગ દ્વારા આપણે એ સિદ્ધ કરી શકી નહીં કે અહીંયા આત્મા છે. જેવી રીતે આપણા પિતા કોણ છે એ કોને ખબર હોય? માતાને, બરાબર. માતા આપણને કે આપણા પિતા છે, તો એના સિવાય આપણે બીજી કઈ રીતના જાણી ન શકીએ. તો એવી જ રીતે આત્મા છે એ પ્રેક્ટિકલી રીતે અકલ્પનીય છે. અને જે ભગવાન છે એ આપણને કહે છે, જે શાસ્ત્રમાં લખેલું છે એ આપણે માનવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી, બરાબર. તો અહીંયા ભગવાન આપણને કહે છે કે આત્મા અદ્રશ્ય છે, અચિંત્ય છે, અપરિવર્તનશીલ છે. તો આપણે એ માનવું જોઈએ. હવે આગળ શું કહે છે કે મહાબાહુ, જો તું એમ વિચારતો હોય કે આત્મા અથવા જીવનના લક્ષણો સદા જન્મે છે અને હંમેશા માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી. કદાચ આપણે એવું માની લઈએ, જો આ શ્લોકમાં ભગવાન છે ને એ બૌદ્ધ ફિલોસોફી છે ને એનો ખંડન કરે છે કે એ લોકો એવું માનતા હોય કે આત્મા જેવું કઈ વસ્તુ છે જ નહીં, બરાબર. નોન એક્ઝિસ્ટન્સ ઓફ સોલ, એ એવું માનતા હોય, નિર્વાણ, બરાબર. તો અહીંયા પ્રભુપાદજી કહે છે કે કદાચ આપણે માની લઈએ કે આત્મા જેવી કોઈ વસ્તુ છે જ નહીં, શરીર જ બધી વસ્તુ છે, અને છતાંય આ શરીર છે એ કેમિકલનું બનેલું છે. શરીર છે એ બાયોકેમિકલ સિવાય બીજું કોઈ પણ વસ્તુ નથી. તો આપણે શાકભાજી વોશ કરતા હોય અને થોડુંક શાકભાજી છે, પાલકની ભાજી આપણે ધોતા હોય ને એકાદ પાલકનો પાંદડું છે એ ગટરમાં જતું રહે, તો આપણે એના માટે શોક કરીએ કે આ મારી પાલક જતી રહી? ન કરીએ ને. તો એવી જ રીતના પ્રભુપાદજી કહે છે કે આ શરીર છે એ તો આવા બાયોકેમિકલનું બનેલું છે, તો એમાંથી થોડું ઘણું કેમિકલ આપણા જતું રહ્યું તો આપણે એ કેમિકલ માટે શું શોક કરવાનો? તત્વચિંતકોનો એક વર્ગ, જે આપણે બૌદ્ધિક ફિલોસોફીની વાત કરીને એમાં માનતો હોય, અને એ એવું માને છે કે શરીર અને આત્માનું અલિગ અસ્તિત્વ નથી, શરીર છે એ જ બધું છે, આત્મા જેવી કોઈ વસ્તુ જ છે નહીં. તો ભગવાન જયારે ભગવદ ગીતાનો આ ઉપદેશ આપે છે ને ત્યારે એ બધા જ વર્ગ છે એને ટાર્ગેટ કરે છે. અને અહીંયા આવા દાર્શનિકો છે ને એની વાત કરવામાં આવી છે કે તે લોકો એવું માને છે કે ભૌતિક સંયોજનથી જીવનના લક્ષણો ઉદ્ભવે છે. અમુક કેમિકલ અમુક પ્રમાણમાં અમુક રીતે મળે તો જીવનના લક્ષણ ઉત્પન્ન થાય, બાકી આ શરીર છે એ સર્વસ્વ છે, આત્મા જેવી બીજી કઈ વસ્તુ છે જ નહીં. અત્યારે પણ ભૌતિક જે સાયન્ટિસ્ટ છે, ફિઝિકલ સાયન્ટિસ્ટ છે, એ લોકો પણ આવું જ માને છે કે અમુક રાસાયણો કેમિકલ છે એની પરસ્પરની ક્રિયાઓ થાય અને આવું જીવન વિકસે. તો તમે લોકો એવું માનો છો સાયન્ટિસ્ટ, તો તમે કેમિકલ, તમે લેબ છે એમાં એવા કેમિકલ રિએક્શન કરીને ઉત્પન્ન કરો ને, કેમ આજ સુધી નથી કરી શક્યા? બરાબર. તો ભગવાન અહીંયા એમ કે છે કે જો કદાચ તું આત્માનું અસ્તિત્વ ન માનતો હોય છતાં પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી. હવે જેને જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે,
જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યાર્થે નત્વમ શોચિતું મરહસી, કે જેનો જન્મ લીધો છે એનું મરણ નિશ્ચિત છે અને મરણ પછી એનો જન્મ પણ નિશ્ચિત છે, માટે જે નિવારી ન શકાય એવા તારા કર્તવ્ય કર્મ અંગે તું શોક કરે તે યોગ્ય નથી. તો જન્મ એટલે શું છે કે જે આત્મા છે એ બોડી ધારણ કરે છે અને મૃત્યુ શું છે કે શરીરમાંથી આત્મા છે એ જતી રહે છે. તો પ્રભુપાદ આપણને કહે છે કે કર્મ પ્રમાણે જન્મ લેવો પડે છે આપણે, અને કર્મ છે એ અવધિ પૂર્ણ થાય એટલે આપણું મૃત્યુ થઈ જાય છે. તો આ જન્મ મૃત્યુ એવું ચક્ર હંમેશા ચાલ્યા જ રાખે છે. તો અહીંયા નિરર્થક હત્યાને સમર્થન નથી કરવાનું, પણ કાયદો વ્યવસ્થા જાણવા માટે હિંસા અનિવાર્ય છે એવું અહીંયા પ્રભુપાદજી આપણને સમજાવે છે. આપણને એમ થાય કે ચલો નહીં તો કીધું છે કોકનો જન્મ થાય ને પછી મરણ થાય ને પછી જન્મ, આપણે એનું મૃત્યુ આપણે એનું ખૂન કરી નાખી, મર્ડર કરી નાખી, તો નહીં, અહીંયા એવી પ્રમોટ નથી કરતા, પણ અહીંયા છે એ જ્યાં જરૂરી છે ત્યાં હિંસા જરૂરી છે એની પ્રભુપાદજી અહીંયા વાત કરે છે. પછી આગળ જોઈએ કે બધા જ જીવો આરંભે અવ્યક્ત હોય છે, મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે. તો પછી શોક કરવાની શું જરૂર છે? તો ભગવાન જે હજી બુદ્ધિઝમ છે, જે નિર્વાણની થિયરી છે એને સમજાવે છે કે જોકે એ નિર્વાણની થિયરી ખોટી છે છતાં પણ ભગવાન એ બધી જ ફિલોસોફી છે એને ટાર્ગેટ કરે છે અને બધા જ એંગલથી સમજાવે છે. તો પ્રભુપાદજી છે અહીંયા બે પ્રકારના દાર્શનિકોની વાત કરે છે કે એક એવા છે કે જે આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, કે જે એમ વિચારે છે કે આત્મા મરતી નથી, આત્મા છે તો આત્મા તો મરતી નથી તો એનો શોક કરવાની જરૂર નથી. અને બીજા કેવા છે કે જે આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી, તો બોડી તો ઓલરેડી ડેડ જ છે, તો એના માટે પણ મૃત્યુ ઓલરેડી થયેલું જ છે, તો એના માટે પણ શોક કરવાની જરૂર નથી. જેવી રીતે આપણે કોઈક ઇમારત બનાવી હોય તો એ પૃથ્વીના પંચ મહાભૂત હોય એમાંથી બને ને, ઈંટો જોઈએ, પછી શું જોઈએ, ઓલો સિમેન્ટ જોઈએ, પાણી જોઈએ, કલર કરી, લાકડું જોઈએ, બધી જ વસ્તુ જોઈએ. પછી એ એક સમયે ઇમારત બની જાય સરસ, તો આપણે ખુશ થાય કે વાહ અમે તો નવી ઇમારત બનાવી. પછી ધીમે ધીમે સમય પસાર થાય અને એ ઇમારત જૂની થાય, તૂટી જાય, તો આપણે એના માટે દુઃખ વ્યક્ત કરી કે આ ઇમારત તો તૂટી ગઈ, આમ તેમ નથી કરતા ને. કેમ? તો કે એ મૃત છે, બરાબર, એ જીવંત નથી. તો સેમ એવી રીતના બોડીમાં આત્મા ન હોય, આપણે આત્માનું અસ્તિત્વ જ નથી સ્વીકાર કરતા, તો એ બોડી છે તો એનું મૃત્યુ થાય તો એમાં પણ શોક કરવાની જરૂર નથી. હવે આગળ ભગવાન શું કહે છે કે કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે. આશ્ચર્યમ તત પશ્યતિ કશ્ચિત નૈનમ આશ્ચર્ય વદતિ તથૈવ ચાન્યમ. કોઈક આત્માને તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈક તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે, અને જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી. તો આશ્ચર્યથી જુએ છે, બરાબર, કે આત્મા તો કેવી છે એમ. પણ કેટલાક લોકો છે એ આત્માનું આશ્ચર્ય રીતે વર્ણન કરે છે. અત્યારે આ પહેલી વખત જેને લેવલ 2 એટેન્ડ કર્યું હોય ને એ લોકો આટલું બધું જાણીને આત્મા આવી છે, પછી એ ક્લાસ પૂરો થાય ને એટલે એના ઘરના ફેમિલી મેમ્બર સાથે વાત કરે, આજે તો ભગવદ ગીતામાં મેં શીખ્યું હતું, આત્મા તો આવી છે, આત્મા તો આવી છે, એકદમ આશ્ચર્ય સાથે વર્ણન કરે. અને બીજા કોઈ કેવા છે, આશ્ચર્ય તરીકે સાંભળે છે. તો બોલવા વાળા હોય તો સાંભળવા વાળા હોય, તો બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી. તો લાખો કરોડો લોકો છે એ એવું આશ્ચર્ય કરે કે આ વટવૃક્ષ છે એની નાનકડી કોટર હોય ને, ઓલી જે નાનકડો હોલ જેવું, તો એમાં કેટલાય બધા અસંખ્ય જીવાણુઓ રહેલા હોય છે. તો એ કેટલું આશ્ચર્ય છે, બરાબર, કે પ્રથમ જીવ બ્રહ્માજી છે એને પણ જેનું બધું જ જ્ઞાન આપ્યું ભગવાને, તો છતાં પણ હરે કૃષ્ણ, તો એ માણસો
બ્રહ્માજીને ભગવાને એટલું જ્ઞાન આપ્યું અને એ બ્રહ્માજીમાંથી બધું જ જ્ઞાન આપણે મેળવ્યું, છતાં પણ આપણે અમુક લોકો છે એ સમજી શકતા નથી. આપણે પણ ભગવાનના અંશ છીએ, છતાં પણ આપણે એ બધું જ જ્ઞાન છે એ સમજી શકતા નથી. કેમ? તો કે આપણે ભૌતિક શક્તિથી મોહિત થયેલા છીએ. તો અમુક લોકો આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને અમુક લોકો આશ્ચર્ય તરીકે સમજે છે. પણ આત્મા વિશે સાંભળવાનું વલણ ધરાવતા હોય પણ અજ્ઞાનના કારણે એ લોકો એ ભેદ આત્મા અને પરમાત્મા વિશે વચ્ચે શું છે એ સમજી શકતા નથી. અને ઘણા લોકો છે એ સમજવાનો પ્રયત્ન કરતા પણ નથી. તો આત્માને સમજવા માટે ભક્તિ હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ સમજવી હોય તો એના માટે આપણે શું કહેવાય કે ઊંડાણમાં અભ્યાસ કરવો જોઈએ. બરાબર? કોઈક ઓપરેશન હોય તો કોઈક ડોક્ટર બુક વાંચી લે અને એમ કે હવે મને આ ઓપરેશન આવડી ગયું ને એમ કે હવે આ પેશન્ટ ઉપર કરો, તો કરી શકાય? ન કરી શકાય. એના માટે એને શું કરવું પડે? એને પ્રેક્ટિકલ નોલેજ લેવું પડે. બરાબર? પછી એમ કે હવે આ પેશન્ટ આવ્યું ને આ રીતે ઓપરેશન કરો, તો એ કરી શકે. ખાલી સાંભળવા માત્રથી, ખાલી જોવા માત્રથી, ખાલી જાણવા માત્રથી એ કરી શકાશે નહીં. તો આપણે પણ અહીંયા છે એ અલગ અલગ લેવલ હોય કે સુપર સોલ કે જે ભગવાન, પછી સોલ તો આપણે, પછી ઇન્ટેલિજન્ટ માણસો કે જેનો આઈક્યુ ને એસક્યુ લેવલ વધારે છે, અને જે સેન્સ કે ઇન્દ્રિયો. બરાબર? તો હવે કોઈ ભક્તિથી લેવલ 4 સુપર સોલ બની જાય અને તો આપણે જાણી લઈએ ભક્તિથી કે સુપર સોલ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. અને આપણે એના સર્વન્ટ છીએ, આપણે એની ભક્તિ કરવાની છે. તો ત્યારે આપણે પૂરું જ્ઞાન છે એ સમજ્યા કહેવાય. અને તો આપણે પછી એમાં શું કહેવાય કન્ફ્યુઝ ન થાય અને વ્યવસ્થિત રીતે ભગવાનને તત્વતઃ જાણી શકીએ. હવે આગળ ભગવાન શું કે છે? દેહી નિત્યમ અધોવ્ય દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની ન ત્વમ શોચિતુમ અર્હસી. તો હે ભારતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ થઈ શકતો નથી. માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. તો આત્મા કેવો છે? સનાતન છે અને તેનો ક્યારેય વધ થઈ શકતો નથી. પેલા પણ શબ્દ આવ્યા ને, અમર છે, નાશવંત નથી, શાશ્વત છે, બરાબર, અજન્મા છે. તો અહીં ફરીથી ભગવાન કહે છે કે એ આત્મા કેવો છે? સનાતન છે અને તેનો ક્યારેય વધ થઈ શકતો નથી. માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. તો અહીંયા આત્માના લક્ષણો આપણે જે 30 શ્લોકો ભણ્યા ને એમાં આત્માના લક્ષણો આપણે જોયા. કેવું છે આત્મા? તો શાશ્વત છે, અપરિવર્તનશીલ છે, અવિનાશી છે, અવિકારી છે, અમાપ છે. આત્માને કોઈ હણી શકતું નથી, તે કોઈથી હણાતો નથી, જન્મ મૃત્યુથી પરે છે, જન્મ લેતો નથી, જન્મવાનો પણ નથી, અજન્મા, ચિરસ્થાયી, પુરાતન, અવિકારી, શસ્ત્રથી ટુકડા નથી કરી શકાતા, આગથી બાળી નથી શકાતો, પાણીથી ભીંજવી નથી શકાતા, પવનથી સૂકવી નથી શકાતું, અખંડ, અદ્રાવ્ય, બાળી કે સૂકવી ન શકાય, ચિરસ્થાયી, સર્વત્ર વિદ્યમાન, અવિકારી, સ્થિર, સદા એક સ્થળે રહે, અદ્રશ્ય, અચિંત્ય અને અદ્ભુત. તો આટલા 30 એનામાં જે છે એના ગુણો, એના લક્ષણો, એના માટે વિશેષણો છે એ અહીંયા યુઝ કરેલા છે. આવા બધા આત્મા છે. તો આ રીતે ભગવાન છે એ અર્જુનજીને જ્ઞાન આપે છે. જે પેલું એમનું કારણ હતું દુઃખ, યુદ્ધ ન કરવાનું પેલું કારણ કરુણા હતું. તો અહીંયા ભગવાન છે એ આટલા 30 સુધીના શ્લોકમાં એ કરુણાનો જવાબ આપે છે. તો અહીંયા આપણે આજનું ક્લાસ છે એ પૂરો કરીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ દંડવત માતાજી, દંડવત પ્રણામ. પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. માતાજી દંડવત હરે કૃષ્ણ, હરે દંડવત પ્રણામ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી, માતાજી, દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત કૃષ્ણ પ્રણામ. હરે માતાજી, દંડવત કૃષ્ણ, પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ રેકોર્ડિંગ બંધ માતાજી. કરી દઉં. હરે કૃષ્ણ. એક જ મિનિટ હું આવું, રેકોર્ડિંગ બંધ કરી દઉં. સ્ટોપ રેકોર્ડિંગ કરજે. સ્ટોપ કરી દઉં. સ્ટોપ પોઝ નહીં, સ્ટોપ ઓલી બાજુ વાળું. આ હઈ